સ્વયંમાં શું હશે, કેવું હશે, એટલે મને પ્રશ્નો થતા હતા. તો હું અહીંયા આવું તો જ મારો એમાં બધા પ્રશ્નોનું સોલ્યુશન મળે. એટલે સ્વયં મને મારા ઉપર કોન્ફિડન્સ હતો કે અહીંયા મને કંઈક નવું જાણવા મળશે, નવું કંઈક જિજ્ઞાસાથી આવ્યો છું. તેથી અહીંયા સ્વયંમાં વિશ્વાસ, એટલે મને અહીંયા આવીને જે મને પ્રાપ્ત થાય છે ને, એટલે સ્વયંમાં મેં વિશ્વાસ કર્યો. આ સાફ કરી દે ને આટલું જોડ્યું ત્યાં અહીંયા છે જો. હા બરાબર છે. અહીંથી જે પ્રાપ્ત થાય છે એનાથી તમને કદાચ સ્વયંમાં વિશ્વાસ, આટલું જ તે. હા આ રહેવા દેજે. હા આટલું બધું કરી નાખ. બહુ નહીં છાંટતો ને માપે, એમને મેં થઈ જશે. લિસ્ટ કાઢી નાખો. આ પેલું રહેવા દેવું, એ રહેવા દેવું. હા એ રહેવા દે, આ રહેવા દે. એ બે આખું કાઢી નાખ. હા હાજી. તો અહીંયા જે સમજવાની ક્રિયા છે એ જિંદગીને સમજવાની છે. તો અહીંયા કદાચ જીવનનો વિશ્વાસ સમજાશે. ઠીક છે. બીજું કોઈ? હાજી માઇક. સર મને સમજાયું એવું કહું તો એ જ તમે કહી શકશો, એનાથી વધારે થાય નહીં. આ અસ્તિત્વનો નિયમ છે. હા કે યંત્રો ચલાવતા આવડી ગયું, કે સાયકલ આવડી ગઈ, કે ગાડી આવડી ગઈ, અથવા તો હું એક શિક્ષક બની ગઈ, કે મને ઘર ચલાવતા આવડી ગયું, કે મને કોઈ પણ કામ આવડી ગયું. એ તો જીવતા રહેવા માટે આપણે બધું શીખા ને. એ તો સ્વયંમાં વિશ્વાસ છે જ નહીં. સ્વયંમાં વિશ્વાસ એ શું છે એ જાણવા માટે અમે અહીંયા આવ્યા છીએ. કે જીવતા રહેવા માટે આપણે તો બધું કરીએ છીએ ને, જીવતા રહેવા માટે. પણ જીવવા માટે જીવન શું છે એને સમજવું એ સ્વયંમાં વિશ્વાસ છે, એવું મને સમજાયું. થોડું સમજાય છે. બરાબર છે. ગુડ, વેરી ગુડ. પહેલા તો મૂલ્યાંકન ને તાળીઓ. કે ભાઈ જે આપણે જે વાત કરીએ છીએ, યંત્રો ચલાવવા, ખુરશી ગોઠવતા આવડી ગયું, ગાડલા ગોઠવતા આવડી ગયું, માઇક સિસ્ટમ ગોઠવતા આવડી ગયું, કે ઘરની અંદર સોફા, ખુરશી, એસી, પંખા ચલાવતા આવડી ગયું. એ શેનો સામાન છે? જીવવાનો કે જીવતા રહેવાનો? તો એ જીવતા રહેવાનો સામાન મને સમજાણો. ઠીક છે ને? એનાથી કોઈ એક જગ્યાએ હજી ખાલી રહી જાય છે. ખાલી રહી જાય છે એ જગ્યા ભરવી કેવી રીતે, એ તો હજી મને ખબર નથી. તો એ સમજવાનો અહીંયા મુદ્દો ચાલે છે. હાજી બીજું કોઈ ધ્યાન ગયું હોય એવો આવું? હલો સર, વિશ્વાસ એટલે શું? વિશ્વ પ્રત્યેની આસ એટલે વિશ્વાસ. મારા હોવાનું કોઈ કારણ છે અને હું કંઈક પામવા માંગુ છું, એમાં આખું વિશ્વ સહયોગી છે, એની સમજ એને કહેવાય વિશ્વાસ. ક્યાં બાત હે. એક્ઝામ્પલ કેટલા સમજ્યા? ફરીથી મુદ્દો શું છે? વિશ્વાસ એટલે શું? વિશ્વ પ્રત્યેની આસ એટલે વિશ્વાસ. ઠીક છે ને? હું કંઈક પ્રાપ્ત કરવા માંગુ છું, એ પ્રાપ્તિના અર્થમાં આખું વિશ્વ, આખી ધરતી, પાણી, પશુ, પક્ષી, પતંગિયા, બા, બાપુજી, બધા જ મને સહયોગમાં છે. જ્યાં જ્યાંથી સહયોગ મળે છે ત્યાં વિશ્વાસ બેસે. જેમ કે આ શરીર ટકાવવું આવશ્યક છે કે નથી? છે કે નથી? તો પાણી પીવું પડશે. પાણી તરસ છીપાવશે જ એવો વિશ્વાસ કેટલાને છે? આની અસ્તિત્વ ઉપર વિશ્વાસ છે. ઓક્સિજન શ્વાસ લેવો પડશે કે નહીં? શ્વાસ લેવો પડશે કે નહીં? તો હવામાં ઓક્સિજન છે જ અને એ મને મળ્યા જ કરે છે, એવો વિશ્વાસ કેટલાને છે? આનો મતલબ વિશ્વ પ્રત્યેની આસ. તમારે શરીરના પોષણ માટે પ્રોટીન જોશે કે નહીં જોઈએ? ચણા, દાળ, મગ એ બધું અસ્તિત્વમાં છે જ કે નથી? એ છે એટલે તમને પ્રોટીન મળ્યા જ કરશે. એવો ચણા ઉપર ભરોસો? ચણા કોઈ દી દગો દે? તમે ચણા ખાવ છો ને તમને પ્રોટીન ન મળે એવું ક્યારેય થાય નહીં. આનો મતલબ એમ થયો, જળ પ્રત્યે પણ મને જ વિશ્વાસ છે. તો આ શરીર ટકાવવામાં આ જળ પ્રકૃતિ સહયોગી નીવડી કે ન નીવડી? એ મન દેખાય. એ મન દેખાય એટલે આભાર ભાવ જાગે કે ધૃણા જાગે? આભાર ભાવ જાગે. એને કીધી કૃતજ્ઞતા. વિશ્વાસ દેખાય ને એટલે કૃતજ્ઞતા આવે.
મારું ધ્યાન જ નથી ગયું મારું લક્ષ્ય શું છે ને એ લક્ષ્યમાં આ પૃથ્વી મન કેવી રીતે સહાયક છે. મન સહાયક નથી દેખાણી એટલે હું એને શોષણ કરવા માંડ્યો. સહાયક દેખાઈ જાય ને શોષણ થાય એવું સંભવ નથી. તો આ ધરતી રહેવી જોઈએ કે ન રહેવી જોઈએ? બોલો. પાણી રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? ઓક્સિજન શુદ્ધ રહેવો જોઈએ કે ન રહેવો જોઈએ? મેં એને બગાડું છું એટલા માટે મને મારા હોવાનું કોઈ કારણ ખબર નથી, એટલે આ ધરતીના હોવાનું કોઈ કારણ ખબર નથી, એટલે મને એવો અવિશ્વાસ આવી ગયો ભ્રમવશ કે ઓક્સિજન ખૂટી જાય તો, એટલે હું એનાય બાટલા ભેગા કરવા માંડ્યો. કોરોનામાં આપણે શું કર્યું? કોરોનામાં શું કર્યું? આનું ઉત્તમ ઉદાહરણ છે. મને કોઈએ ભ્રમમાં નાખી દીધો અને મેં એ ભ્રમવશ દોરાઈ ગયો. ઓક્સિજન ખલાસ થઈ જાય. કશું ખલાસ થાય એમ જેમ જમીન વાળું છે એમ ઓક્સિજન. અમુક વસ્તુ એવી આપણે નાખીને બેઠા છીએ. અસ્તિત્વએ જે ડિઝાઇન કરી છે એ ડિઝાઇન પ્રમાણે કશું જ ખૂટે. મારી પૂર્ણતાના અર્થમાં હું છું ને એ પૂર્ણતામાં કશું જ ઘટે એવું અસ્તિત્વમાં છે નહીં. ખાલી મારું ધ્યાન નથી મારા પર ધ્યાન નથી એટલે હું મને જ નુકસાન કરું છું. મારા પર ધ્યાન નથી એટલે હું મને નુકસાન કરું છું, બહાર પણ નુકસાન કરું છું. પછી શું સમજાય પહેલા કયો, ટ્રાય કરો. સવાલનો જવાબ મળ્યો કે નહીં? વિશ્વાસ એટલે શું? તો શું સમજ્યા? શું લાગ્યું? કહેવાય ને કઈ વાંધો નહીં. કોણ સમજ્યું? આપો. વિશ્વાસ એટલે એવી સમજમાં આવી કે વિશ્વ પ્રત્યેની આશ. વિશ્વ પ્રત્યેની આશા એટલે કે વિશ્વમાં જે પણ વસ્તુઓ બ્રહ્માંડમાં કે જે અસ્તિત્વમાં વસ્તુઓ છે તે મારી ઉપયોગિતા સહાયકતા માટે છે, એનો મને પૂરેપૂરો એના પર એક આશ બંધાયેલી છે અને આશ હું પરિપૂર્ણ કરું છું. એ વિશ્વાસ મારી એટલે કોની? જીવનની કે શરીરની? જીવનની આશ છે. વિશ્વાસ જીવનમાં હોય, શરીરને કઈ લેવા દેવા નથી. તો જીવનને આશ છે, જીવનને કંઈક મેળવવું છે, એના અર્થમાં આ શરીર છે. આ શરીરને કંઈક જોઈએ છે, એ મને આ વિશ્વ પાસેથી મળતું જ રહે છે. હજારો વર્ષથી મળતું રહ્યું છે, આજે મળે છે ને હજારો વર્ષ પછી પણ મળતું રહેશે, ખૂટે એમ નથી. ઠીક છે ને? એવો મને ભરોસો દેખાઈ જાય, ભરોસો બની જાય. ક્યારે થવું થશે? મને દેખાશે તો. દેખાશે નો મતલબ સમજાશે તો. આંખથી દેખાશે આ? વિશ્વાસ આંખથી દેખાય? વિશ્વાસ કોઈને અડીને દેખાય? વિશ્વાસ ચાખીને દેખાય? અને ચામડીથી ન દેખાય, આંખથી ન દેખાય, કાનથી ન દેખાય, નાકથી ઊંઘીને દેખાય? આ વિશ્વાસ શું છે? એવું થાય? ના થાય. ઇન્દ્રિયો એને ન પકડી શકે, એને જીવન જ પકડી શકે. રૂપ ગુણના આધારે એ ડેટા જે કલેક્શન થયું એના આધારે સ્વભાવ એને પકડાય. સ્વભાવ ધરતીનો પકડાય એટલે સ્વભાવ ધરતીનો આપવાનો છે, લઈ લેવાનો નથી. ધરતીનો સ્વભાવ આપવાનો છે, એ સ્વભાવ પકડાય એટલે તરત જ ધરતી પ્રત્યે, આખા યુનિવર્સ પ્રત્યે કૃતજ્ઞતા જાગે, આભાર ભાવ જાગે. જગાડવો ન પડે. દેખાય એટલે જાગે, નથી દેખાતો એટલે નથી જાગતો. એટલે બધા એમ કે રાખો, એટલે નથી રહેતો. આમ કરવું જોઈએ, આમ રાખવું જોઈએ, હે ને? આવા સલાહ આજકાલથી મળે છે, વર્ષોથી મળે છે. હું શોધક રહ્યો, સતત શોધમાં રહ્યો. હું ક્યાંય ચીપકી જ ન શક્યો. કોઈ માણસ કંઈક બોલે એટલે મને એમ થાય રાખવું પડે એવું ન હોય, સહજ રહી જાય એવું કંઈક હોય તો જ કામનું. પરાણે શું કામ? એટલે ક્યાંય આમ કહેવાય ને ચીપકાવ ન આવ્યું ક્યાંય. આ આવ્યું ને એટલે હાલું સહજ દેખાવા માંડ્યું. હું સ્વાધ્યાયમાં જાતો તો એ દાદા કહેતા ભાવથી જીવો. આ જીવવું જ છે, નથી રહેતો એનું હું. બા પ્રત્યે કોને અભાવ પેદા કરવો છે? બા પ્રત્યે અભાવ કોને પેદા કરવો છે? કોઈ નહીં. પણ થઈ જાય છે કે નથી થઈ જતો? ઈ જાય કેવી રીતે? ઈ કેમ શીખવશો કયો? મારે રાખવો જ છે. આને આપણે આવી રીતે સમજીએ. મને સંજયભાઈ પ્રત્યે માન હોય એવું ક્યારે થાય?
હું ડાયો છું એટલે કે સંજયભાઈ ડાયા હોય તો? કોણ? હલો, આને પારખો બરાબર. હાજી, હું ડાયો છું તો સંજયભાઈને માન આપીશ. સંજયભાઈ માન આપવા જેવા નહીં હોય તો હું આપી શકીશ? તો હું ડાયો ગાંડો? માઇક 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 માઇક. તો પણ હું જ ડાયો કે હું એને સમજુ છું કે એની સમજ શક્તિ નથી, એટલે મારે સમજ શક્તિ રાખી. એ મારાથી મોટા હોય તો મારે એને હવે આ જ વસ્તુ આપણા બાળકમાં લાગુ પાડો. બાળક જે અહીંયા આપણે વાત કરીએ છીએ બાળકમાં લાગુ પાડો. બાળકને આપણે શું કહીએ? સવારે ઉઠીને પગે લાગો માતા પિતાને. અચ્છા, માતા પિતા લાગવા જેવા ન હોય તો કોણ સમજદાર ને કોણ ના સમજ? ચેક કરો. તો આપણે સમજદાર હોઈએ કે એ આપણા માતા પિતા છે તો આપણે લાગી શકીએ ને. આપણે જન્મ આપ્યો એટલે આપણી ફરજ. આ જે વાત કરીએ છીએ એ ઘરમાં મેળ બેહે છે? નથી બેસતી. નથી બેસતો. એટલે હું એમ કહું છું કે નથી બેહતો. એ લાંબુ હાલતું નથી. શું કામ નથી હાલતું? આપણે એમ માનીએ છીએ કે મેં એને સહયોગ આપ્યો. એ તો એવું જ માને છે. તો ગામ આખું આ કરે એમાં તે હું મોટી વાત કરી નાખી એવું માનીને બેઠો છે. તો એક કૂતરું એના ગલુડિયાને હાચવે છે તો તું માણસ છો, તારે હાચવવાનો જ હોય. તો હું મંડાણી છો એમ કીધું તો કે છે. તો આનો મતલબ એવો થયો ખાલી હાચવવું પૂરતું નથી. કેટલાને વાત પહોંચી? ખાલી એના શરીરને હાચવી દેવું એ પૂરતું નથી. ખાલી એ શરીર હચવાવા માટે નથી આવ્યો. અને હું એવું સમજી બેઠી કે એને શરીરને હાચવવું એટલી જ મારી ભૂમિકા છે. શરીર હાચવવું એટલે કયો ભાગ આવશે? જીવતા રહેવું, હે ને? એ હું કામ આવ્યું? એ જીવન છે કે શરીર? ખાલી જીવન અને શરીરનું સંયુક્ત સ્વરૂપ. હું કોને હાચવું છું? હું કોને પોષણ આપું છું? જીવનના પોષણનું શું? જીવન હેનાથી પોષિત થાય? જીવન હેનાથી તૃપ્ત થાય? એ જ્ઞાનથી તૃપ્ત થાય. એ મારામાં છે. એને તો એની ભૂખ છે. એને તો એની ભૂખ છે. પછી આપણે ભણવા મોકલ્યો. ભણવા મોકલ્યો એટલે જીવ વિજ્ઞાનમાં સમજો કે મને બનાવવામાં માની કોઈ ભૂમિકા નથી. એ તો જાતે બન્યો હું. ઈ કેવી રીતે? ઈ કેવી રીતે? મને બનાવવામાં મારી માની કોઈ ભૂમિકા નથી. આપણા દીકરાના અંદર હૃદય આપણે ફિટ કર્યું કે જાતે થાય છે? કિડની આપણે ફિટ કરી કે જાતે થાય છે? લોહીનું ભ્રમણ આપણે ચાલુ કર્યું કે જાતે થાય છે? એવી જીવ વિજ્ઞાનમાં ભણ્યો એટલે થોડી ઘણી જ કૃતજ્ઞતા હતી એ વહી ગઈ કે આમાં તો બાની ને બાપુજીની કોઈ ભૂમિકા નથી. ઠીક છે ને? બીજું આપણે એમ કહીએ 9 મહિના મેં મારા પેટમાં હાંચવો તો એને તરત એમ દેખાય કે તારી માએ તને હાંચવા જ છે ને. તો મેળ બેહતો નથી, હે ને? મેળ બેહતો નથી. એટલે એવી વાત ઉપર જઈએ આપણે કે એક લેવલ સુધી શરીરના લેવલે મને જન્મ આપ્યો એ હાલ્યું. હવે નથી હાલતું. હવે એ નથી હાલતું. કેમ કે હવે જે આવે છે જીવન એ વધુ ભૂખ્યા આવે છે. એને વધારે સુખની અપેક્ષા છે, પુષ્કળ સુખની અપેક્ષા છે. એ હું નથી શોધી શક્યો અને મારું બાળક છે મારાથી વધારે સુખની ઈચ્છા સાથે આવે છે. એટલે હું એને એ સુખ પૂરું પાડી શકતી નથી. એટલે હું ફેલ જાઉં છું. ફેલ નિષ્ફળ ગયેલા વ્યક્તિને તમે નમી શકો? ન નમી શકો. એટલે ત્યાં બખેડો પેદા થાય છે. તો બાળકોને તો પગે લાગવું જ છે. એ ગોતે છે. પગે લાગવા જેવા છે કોણ? એ ગોતે છે. એને પગે જ લાગવું છે. હા કે ના? લાગવું છે. એને એવી પાત્રતા, એવી યોગ્યતા દેખાય તો એ ઢળી જ જાય છે. હે ને? બીજું તમારે ધ્યાન રાખવું, હું ધ્યાન રાખું છું. પગે લાગે ને એટલે આપણને કેવી મજા આવે, અંદર ગલગલિયા થાય. ત્યારે આપણે જોઈ લેવું પડે કે હું ખરેખર પગે લાગવા જેવો છું, નહીતર ને આપણી ગતિ અટકી જાય. આ વાત કેટલાને પહોંચે છે? મને કોઈ પગે લાગે
અને એમાંય સમજી લો 25 જણાની વચ્ચે પગે લાગ્યો, ત્યારે તો બહુ જ ધ્યાન રાખવું પડશે. એટલે મધ્યસ્થ દર્શનમાં સૂત્ર છે એક. મધ્યસ્થ દર્શનમાં સૂત્ર છે, પૂજનીય બનવું એ ધીમી આત્મહત્યા છે. પૂજનીય બનવું એ ધીમી આત્મહત્યા છે. હું જાગૃત રહું. કેમ? હું પગે લાગવા જેવો છું નહીં અને મને કોઈ પગે લાગે છે તો મારો અહંકાર પોષાશે કે નહીં? મારો અહંકાર મને જ રોકી દેશે. કેટલાને વાત પહોંચી? ચર્ચાનો નિષ્કર્ષ શું નીકળે છે લખો. અદ્ભુત ચર્ચા છે. આ નાની છે પણ ખૂબ જ આવશ્યક ચર્ચા છે. અને લખો 2 મિનિટ, 2 મિનિટમાં લખો શું સમજાયું. સૂત્ર: પૂજનીય બનવું એ ધીમી આત્મહત્યા છે. મારામાં પાત્રતા, યોગ્યતા કે ક્ષમતા નથી, છતાંય મારામાં હાર ચડાવવાનું ને એવું મેં ડિઝાઇન બનાવી નાખી છે. એટલે બધા આવીને મને હાર પહેરાવે છે તો મેં મારું જ પતન કર્યું છે. કેમ કે યોગ્યતા, પાત્રતા નહોતી અને હું પૂજનીય બની ગયો. એટલે આ ધરતી પર ઈ ફેરો નિષ્ફળ. ક્વેશ્ચન છે? માઇક આપજો. 4 માઇક છે ને? ક્યાં ક્યાં માઇક ક્યાં છે? હાથ ઊંચો કરો ને એટલે એકવાર ખ્યાલ આવી જાય. એક ત્યાં છે, એક ત્યાં છે, એક ઓકે, ડન. હાજી. જે પગે લાગવાની પ્રોસેસ છે એનો મિનિંગ જ જો લાગવાવાળાને અને જે ઊભો છે જેને લાગે છે એને નથી ખબર તો આ વસ્તુ ક્યાંય નડતી જ નથી ને. કેમ કે એક પદ્ધતિ છે કે ભાઈ મોટાને પગે લાગવું, એ માન્યતા માની અને હું પગે લાગુ છું. મારો એવો કોઈ પેલો ભાવ નથી કે હું ત્યાં મારું જે શિર છે ઝૂકી જાય એમ. એને મને કંઈ આપ્યું નથી, પણ એક માન્યતા આવેલી આવે છે ને એ હિસાબથી હું કરું છું. તો જ્યારે બેયને ખબર નથી એનો મતલબ શું છે અને ખાલી ક્રિયા થાય છે તો ન્યા આ વસ્તુ તો આવતી જ નથી. બધે જ આવે. તો આમાં પ્રોસેસ કઈ તો થાય. દાખલા તરીકે આને આપણે આવી રીતે જોઈએ, જોવાનું ટ્રાય કરીએ. મારા ઘરમાં 10 સભ્યો છે તો હું પગે લાગીશ ત્યારે બહુ સ્પષ્ટ રીતે મને દેખાશે કે હું ક્યાં પરાયણે પગે લાગુ છું અને ક્યાં ભાવપૂર્વક લાગુ છું. હા કે ના? કેટલાના ક્લિયર થાય છે? એટલે દેખાય તો છે જ. ઠીક છે. હવે બીજી વાત, હું કંઈક વસ્તુને અગત્યની માનીને બેઠો છું. જેમ કે હું પૈસાને અગત્યના માનું છું તો હું પૈસાવાળાને પગે લાગીશ. જેને હું અગત્યની માનીને બેઠો હોઉં, વાત પહોંચી? જેને હું અગત્યની માનીને બેઠો હોઉં એને હું પગે લાગીશ, કેમ કે મારે એની જેવું બનવું છે. એક વાત થઈ ગઈ. પણ ધીમે ધીમે એક વાત ખ્યાલ આવશે કે પૈસા અગત્યના નથી, એટલા બધા અગત્યના નથી જેટલા હું માનીને બેઠો છું. તો તે દિવસે મને એ વ્યક્તિ પ્રત્યે એટલું બધું નહીં રહે.
હા કે ના? તો મેં ભ્રમવશ કોઈને હું પગે લાગતો હતો, એના પ્રત્યે મારી અંદર કૃતજ્ઞતા હોવાનો આભાસ હોય, કૃતજ્ઞતા ન હોય. કૃતજ્ઞતા એવો ભાવ છે કે એકવાર ઉદ્ભવ્યા પછી એ જાય નહીં. કોઈ જગ્યાએ મને આજ કૃતજ્ઞતા છે એવું લાગે, પણ રિયલમાં અસ્તિત્વમાં યોજના એવી છે, ખોટી આભાર અભિવ્યક્તિ લાંબો સમય નહીં ટકે. ખોટી આભાર અભિવ્યક્તિ લાંબો સમય નહીં ટકે. એટલે એક લેવલે તમે જશો એટલે પછી માણસ છે એને થશે કે હવે પગે નથી લાગવું, એને લાગવા જેવો નહીં લાગે. એક વાત થઈ ગઈ. પગે લાગે, જેને લાગે છે, અવેરનેસ કોને જરૂર છે? જેને લગાઈ રહ્યું છે એને અવેર થવાનું છે કે એને એમાંથી ચસ્કો ન લાગે. ઠીક છે ને? એટલે એને ધ્યાન રાખવાનું છે ને ઓલાએ ધ્યાન રાખવાનું છે. સમજી લો, જે દિવસે એક વ્યક્તિ મને સતત પગે લાગતો હતો, એને પગે લાગવાનું બંધ કરી દીધું, તે દી હું ચોંકી જઈશ. હા, એ તો બે બાજુ પ્રોસેસ થશે. એકવાર માન આપ્યું ને બીજી વાર ન નહીં આપ્યું આપ્યું, એટલે ત્યારે એ આવે. તો એનો મતલબ એવો થયો કે બે બાજુ પ્રોસેસ તો થાય જ છે. ઠીક છે ને? બીજી વાત, જે કોઈ રિયાલિટીમાં જ્ઞાન તરફ ગયું છે એની પગે લગાડવાની અપેક્ષા હશે જ નહીં. રિયલમાં કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એની અપેક્ષા નહીં હોય, કેમ કે અસ્તિત્વમાં કોઈ કોઈને પગે લાગે એવી કોઈ યોજના નથી. એટલે કોઈએ કોઈને પગે નથી લાગવાનું, બસ પોતાની ઉપયોગિતા પૂરકતા સ્થાપિત કરવાની છે. ઠીક છે ને? પીપળો, લીમડો એ બધું આપણને આપે જ છે, આપે જ છે કે નથી આપતું? તો કૃતજ્ઞતા ભાવ ઓટોમેટિક હોય, એમાં એની અપેક્ષા નથી કે મને કોઈ પગે લાગે, કેમ કે એ તો એ સ્થિતિ એ છે કે આ બધાથી પર છે. ઠીક છે? પણ કોઈને એવું લાગ્યું કે મને આની પાસેથી કંઈક મળ્યું છે અને એ નમી ગયો, તો એ એનો મુદ્દો છે, આને કાંઈ વાંધો નથી. એટલે લાગે તો એ વાંધો નથી. એટલે કેવું છે કે એને ખબર છે મારે પૂજનીય નથી બનવાનું, સહાયક બનવાનું છે. એટલે ન્યા ક્લિયર વસ્તુ હોય કે ભાઈ, આ બીજો ક્વેશ્ચન એવો હતો કે પછી સામેવાળાને ખબર છે કે સ્વયંમાં વિશ્વાસ વાળું છે, બરાબર છે, એને ખબર છે કે મારા એના પગે લાગવા, મને પગે લાગવાથી એનું કંઈક ફૂલફિલ થતું હશે કે જેની ઈચ્છા કે ભાવ કે ગમે એ, બરાબર છે, એના માટે છે. પણ મારો અવરોધ એનાથી કઈ રીતના રોકાઈ જાય? મારો ક્વેશ્ચન એવો હતો કે ઈ અવરોધ કઈ રીતના રોકાઈ જાય મારો ને? હા, જેને પગે લાગે છે એ વ્યક્તિ. હા હા હા, એ જો અવેર નહીં હોય તો પગે લાગવાનો ચસ્કો છે આ, એટલે તો એ અહંકારમાં આવી જશે. હા, તો અહંકાર કે હોય. લોકો મને પગે લાગવા માંડ્યા, જોઈ લો હું કેવો થઈ ગયો. એટલે અહંકાર આવી જાય ત્યારની વાત છે કે ત્યારે અવરોધ હા, થાય છે. એટલે જ્ઞાન નહીં હોય તો અહંકાર જ આવશે. અને એની ઇફેક્ટ કદાચ અહંકારની ઇફેક્ટ આવે પાછળ આવે. અંદર મનમાં એવું થાય જી. કે ભાઈ મને નથી ખબર ને આ થઈ ગયું છે, એ જ ઇફેક્ટ હોય ને, બીજી તો કઈ ઇફેક્ટ હોય? એ જ અટકાવી દે પોતાને. હા, આપો માઈક. એને પછી લાગવા મળે કે ના ના હું કંઈક છું, હું કંઈક છું એવું લાગવા મારામાં નથી છતાં હોય પગે લાગે. ને લાગવા માંડે. યસ, મારામાં નથી અને પગે લાગે છે એવું એને ખબર જ ન હોય. ખબર જ ન હોય, એને એમ જ હોય કે ના ના હું કંઈક લાગવા છું. જેવો છું. લાગવા જેવું છે એટલે જ લાગે છે, નકર કઈ થોડો મૂર્ખ હોય મને પગે લાગે. બરાબર છે. ખરેખર મૂર્ખ જ હોય. વાત પકડાણી? હા, આપો માઈક આપો. સામેથી કોઈ પગે લાગતું હોય, સામેથી કોઈ પગે લાગતું હોય તો સામે વાળાને સતર્ક રહેવાનું, હા. મતલબ સ્વયંને સતર્ક રહેવાનું સ્વયંને છે. હું સતર્ક રહેવાનું છે, સતર્ક રહેવાનું, અને સ્વયંને સતર્ક રહેવાનું, એને સતર્ક રહેવાનું. ઓલાનું કામ તો કેવું છે કે આજે એને કંઈક લાગ્યું છે, લાગ્યો, કાલે એને નહીં લાગે તે નહીં લાગે, ન્યાય પ્રોસેસ થાય એની છે. હવે જો મને લાગવા જેવો નહીં હોવ ને લાગ્યું તો મારામાં ભ્રમ થશે કે મારામાં કંઈક છે, નહીંતર થોડો લાગે. એટલે એ ભ્રમ પાળતો થઈ ગયો, એટલે મારો અટકાવ નિશ્ચિત થઈ ગયો. હા, એટલે મારે સતત મારું મૂલ્યાંકન કરવાનું છે કે હું બસ. કોઈનું અધિમૂલ્યન કે અવમૂલ્યન તો નથી કરી લેતો. સહી મૂલ્યાંકન થાય તો સમજ આપણી સરળ બસ. બને. એટલે એક સૂત્ર છે, માણસમાં વિશિષ્ટીકરણ લાવે એને અજ્ઞાન કહેવાય, સામાન્યકરણ લાવે એને જ્ઞાન કહેવાય. માણસનું વિશિષ્ટીકરણ કરે, હું વિશેષ છું, તું તુચ્છ છો, આને કહેવાય અજ્ઞાન. અને માણસનું સામાન્યકરણ કરે,
એક થાળીએ એક હારે ખાઈએ કે હારે બેહીએ કે જ્ઞાન આડું ન આવવા દે કોઈને. માણસને માણસ તરીકે જ સ્વીકાર કરે. ઠીક છે ને? એટલે હવે એરું આ જે પગે લાગવાનું આવે છે નમવાનું, હા. એકચ્યુઅલી પ્રોસેસ આવી ક્યાંથી? આ પ્રોસેસ આવી ક્યાંથી? હવે તો વડીલ પાસેથી કીધું અને શીખી લીધું કે પગે લાગવાનું, વડીલ છે પગે લાગો. એટલે આને આપણે એવી રીતે જોઈએ. દાખલા તરીકે એક લેવલ હતું કે જ્યાં શરીર ટકાવવાનો મુદ્દો પહેલા પ્રાયોરિટીમાં હતો. આદિમાનવથી હાલો તો પહેલો મુદ્દો શું છે? શરીર ટકાવવાનો. તો ત્યારે એ ભાવ જાગતો હતો કે ભાઈ મારું શરીર કોઈ વિજ્ઞાન નહોતું ડેવલપ થયું કે આ તર્ક નહોતા મળ્યા, ત્યારે આપણને એવું જ લાગતું ને કે મારી બાહ્ય મને જન્મ આપ્યો. વિજ્ઞાનની ખબર નહોતી ત્યારે તો શું હતું? મારી બાહ્ય મને જન્મ આપ્યો એટલે મારા બા પ્રત્યે ઓટોમેટિક મને નમનનો અથવા કોઈ ભાવ પ્રગટ કરવાનો એક શિષ્ટાચાર બન્યો. ભાવ મારી અંદર હશે, એ દેખાશે ક્યારે? વ્યવહારમાં. એટલે શિષ્ટાચાર આવ્યો કે બા થેન્ક યુ અથવા તો આભાર, તમે મને જન્મ આપ્યો. જેમ જેમ સમજતા ગયા એમ એમ ખબર પડી કે આ તો અસ્તિત્વની યોજના છે. એટલે આભાર ભાવ વયો ગયો કે આમાં બાની બહુ લાંબી ભૂમિકા નથી. બા જેટલી દર્શાવે છે એટલી ભૂમિકા નથી. કેટલીક બા બહુ દર્શાવે છે, ત્યારે એ ભૂલી જાય છે કે એના માટે એની બાએ કંઈક કર્યું હતું. ત્યાં તો એની કૃતજ્ઞતા છે જ નહીં પાછી. એ માત્ર અપેક્ષા એક તરફી છે. તો એમાંથી પાછું આ તર્કો આવ્યા તો ખબર પડી કે આ તો સૃષ્ટિ કરે છે, એમાં કઈ મોટી વાત નથી. ઠીક છે? તો પાછો ત્યાંથી ભાવ છૂટ્યો. હવે એનાથી ઊંચું કંઈક મળી જાય અને એમાં બાની કોઈ ભૂમિકા દેખાય તો પાછા નમવા માંડશે. બરાબર છે ને? તો આવી રીતે પરંપરામાં કદાચ આવ્યું હોય નમન શિષ્ટાચારના મુદ્દામાં. હે? આ માઇક આપજો ત્યાં. ભાવ પ્રગટ કરવાનું જેસ્ટર હોઈ શકે. બીજો એક ક્વેશ્ચન એવો હતો કે જ્યારે અહીંયાથી કહીએ કે ભાઈ હું જીવન છું, આ જેસ્ટર કરીએ તો અહીંયા અને જીવનને આપણે એવું આ કીધું કે ભાઈ ચૈતન્ય પરમાણુ છે, તો એનું સ્થાન શરીરમાં આમ આપણે પુંજાકાર કીધું એને, પણ જેસ્ટર આપણે અહીંયા બતાવીએ છાતી બાજુ, તો એ શું બતાવે છે કે દર વખતે એ બધાના માટે થોડુંક અઘરું પડશે. આપણે થોડા હાલી જઈએ પછી આંકીએ તો બધા હારે રહીએ કે હે ને? જેણે શિબિર કરી છે એનો કોઈ પ્રશ્ન એવો પણ બને કે જે ચોથા દિવસ પાંચમા દિવસનો હોય તો થશે એવું કે આપણે બે વાત કરશું, બીજા ને એમ થશે શું વાત થઈ રહી છે. તો એકવાર એના કલ્પના ચિત્રણમાં પણ એ આવી જાય પછી આ સવાલને તમે પાછા અત્યારે લખી રાખો. પુંજાકાર વાળો ભાગ આવી જાય પછી આપણે ચાલીએ એમાં. હે ને? હાજી જી. આ પગે લાગવું એક તમે સમજાવ્યું બરાબર છે કે આવ્યું હશે, પરંતુ એક આશીર્વાદ શબ્દ આવે છે. આશીર્વાદ એ શબ્દ ક્યાંથી આવ્યો? અને મેં સાંભળ્યું છે કે માતાના પિતાના આશીર્વાદ ક્યાંય વિફળ જતા નથી. હવે સાંભળ્યું છે પણ મને જાણ નથી, અને કદાચ એ સત્ય હોઈ શકે. આશીર્વાદ માટે સૂત્ર એવું છે, શુભના અર્થમાં અથવા શ્રેષ્ઠત્વના અર્થમાં પાત્રતા દેખાવાથી આપેલી શુભકામના. કોઈનામાં કોઈ પાત્રતા દેખાઈ જાય મને કે આ શુભ કરી શકે એમ છે, તો આપવા વાળાએ ધ્યાન રાખવાનું છે. આપવા વાળાએ. અહીંયા મને એક કિસ્સો યાદ આવે છે જે છે દર્શનની બહારનો પણ સહાયક થશે. દુર્યોધન જ્યારે ગાંધારીના આશીર્વાદ લેવા ગયો, અને મહાભારતમાં આવું કંઈક છે, ગાંધારીના આશીર્વાદ. ગાંધારી તો એના સગી માં હતી, પણ એના પુત્રનું એ મૂલ્યાંકન કરી શકતી હતી કેમ કે એ શ્રેષ્ઠત્વમાં ઉપર હતી. એટલે પાંડવો કૌરવોનું એ મૂલ્યાંકન બરાબર રીતે કરી શકતી હતી. કોણ? ગાંધારી. એટલે દુર્યોધન છે પગે લાગ્યો એટલે એણે એમ કીધું કે આયુષ્યમાન ભવ. તો દુર્યોધને એવું કીધું કે આ આશીર્વાદ મારે નથી જોતા, મારે વિજય ભવના આશીર્વાદ જોઈએ છે. એટલે ગાંધારીએ કીધું જે છે એ લઈ લો, જે માગો છો એ બીજાને અપાઈ ગયું છે. જે આપીએ છીએ લઈ લો,
જે માગો છો એ બીજાને અપાઈ ગયું છે. હવે મુદ્દો આવે કે તો આયુષ્યમાન ભવ એ આશીર્વાદ એ હાચા પડ્યા કે ખોટા પડ્યા? શરીરની દ્રષ્ટિએ ખોટા પડ્યા, જીવનની દ્રષ્ટિએ હાચા. શરીરની દ્રષ્ટિએ ખોટા, જીવનની દ્રષ્ટિએ હાચા. એ કેવી રીતે? એ પાછા સવાલ લખી રાખજો, એ આપણે આગળ જીવન ખુલશે એટલે ખ્યાલ આવશે અને એ જવાબ મળી જશે. વિજય ભવો એ તો આ શરીરને વિજય જોતો તો યુદ્ધમાં, ઠીક છે ને? તો એ આશીર્વાદ એને દુર્યોધનની જગ્યાએ અર્જુનને આપી દીધા હતા. તો હું મારી અંદર મારામાં એક આજ શરીર યાત્રામાં એક ઘટના બનેલી. મારા દાદા બીમાર રહેલા, તો હું ને લવજીભાઈ એમની બહુ સેવા કરેલી. અમે અહીં સીતાનગરમાં રહેતા, તો એમને કિડનીનો પ્રોબ્લેમ હતો 80-82 વર્ષની ઉંમરે. તો પેશાબની પ્રક્રિયામાં એને વારે વારે પેશાબ લાગે ને એવું થાય. એટલે એ ખાટલા ઉપર સૂતા હોય, હું નીચે બાજુમાં સૂતો હોઉં, તો એ મને ઊભો કરે કે ભાઈ મારે પેશાબ કરવા જવું છે, એટલે હું ઊભો થઈને એને પેશાબ કરવા લઈ જાઉં રાત્રે. હવે એક વાર ઘટના એવી ઘટિત થઈ કે એ ખાટલા ઉપર બેઠા બેઠા રોતા હતા. હવે એ રોતા હતા એટલે થોડો મને અહેસાસ થયો સૂતા સૂતા કે કંઈક થઈ રહ્યું છે. એટલે હું જાગી ગયો. એટલે હું બેઠો થયો. એટલે મેં કીધું, કેમ, શું થયું બાબા? તો કે કાંઈ નહીં, તું એટલો શાંતિથી સૂતો છો તો મને એમ થયું જગાડવો નથી, પણ પેશાબ મને બહુ લાગી છે, જગાડવાની હિંમત નથી થતી. એટલે મને એવું થયું કે હું તને કેટલોક હેરાન કરીશ. એટલે મેં કીધું, આમાં હેરાન કરવાનો મુદ્દો નથી, તમે મને છૂટથી જગાડજો. એટલે હું એને પેશાબ કરવા લઈ ગયો. પછી પાછા બે હુઈ ગયા. સવારે એણે મને એવું કીધું કે તું ખૂબ આગળ નીકળીશ. આવો મને નાભીમાંથી એણે કીધું, તું ખૂબ આગળ નીકળીશ. એટલે મેં મારી ડાયરીમાં લખી નાખ્યું કે દાદાના આશીર્વાદ ખોટા નથી જવા દેવા. તો આગળ નીકળવું શું છે અને આપણે જોઈશું અને પરિશ્રમમાં લાગી રહીશું. દાદા ખોટા નહીં પડવા જોઈએ. તો કોઈ મને આશીર્વાદ આપે ત્યારે કોઈક મારી પાત્રતા જોઈ જાય છે, ઠીક છે ને? એટલે એને આપ્યા. હું એની સાથે તો કેટલા વર્ષથી હતો. કોઈ એવી ક્ષણ આવી જ્યાં એને એવું દેખાણું, ત્યાં એના અંદરથી કંઈક નીકળી ગયું. તો જીવન સાથેનો આ નાતો છે, એમાં એ કંઈક નીકળી ગયું. તો મારી ભૂમિકા શું બને? મારા દાદાએ મારા ઉપર ભરોસો મૂક્યો, ઠીક છે? તો એ ભરોસો તૂટે નહીં એનો, એ માટે મારે પ્રયત્નશીલ રહેવું. તો આશીર્વાદ આપતી વખતે એક પાત્રની વાત નથી હોતી, એમને ફેંકે જવું, સુખી સમૃદ્ધ થાવ, સુખી સમૃદ્ધ થાવ, સુખી સમૃદ્ધ થાવ, એમ ક્યાં મેળાવે છે? નહીં. હવે તમને જે વોટ્સએપના મેસેજ મળે છે નવા વર્ષને દિવસે, તો શું લાગે? કૃત્રિમતા લાગે છે કે ભાવપૂર્ણતા લાગે છે? કૃત્રિમતા લાગે છે. કેમ? ફળતું નથી. એકબીજા પ્રત્યે જે ભાવ પ્રગટ કરીએ છીએ પહોંચતા નથી. એ વાસ્તવિકતા છે કે નહીં? હા. એટલે કેવા ખાતર કહીએ છીએ આપણે મશીન બની ગયા છીએ. એક રોબોટ જેમ જવાબ આપે એમ આપણે આપણા દીકરા સાથે રોબોટ છીએ. ક્યારેય પ્રોસેસમાં નથી ઉતર્યા કે એક્ઝેક્ટલી આ વાત શું છે, ઠીક છે ને? તો કોઈ તમારામાં કોઈ પાત્રતા જોઈ જાય છે. એ પાત્રતા વ્યવહારથી દેખાશે ને? એ પાત્રતા જોઈ જાય એના અર્થમાં એ કંઈક કહે છે. તો મારા દાદાએ મને તેથી જે કીધું હોય, પણ મને એવું લાગ્યું, કેમ કે એના સગા દીકરા મારા કાકા, ત્યારે મારા કાકાનું ખૂબ જ સદ્ધર. એટલે એને ત્યાં સુધી કીધું, તું કાકા કરતા તું આગળ જઈશ, એવું એને કીધું. ખૂબ આગળ જઈશ તો ઠીક છે, કાકા માપદંડ હતા અમારા કુટુંબમાં. ત્યારે એને એવું કીધું તું તું કાકા કરતા આગળ જઈશ. પછી તો એનો સગો દીકરો એ મારા કાકા.
હું તો એનો પૌત્ર થાવ. તો શુભાશીષનો મુદ્દો એવો છે કે એ કોઈ મારાપણા કે ઓલાપણાનું ત્યારે ભાન નથી રહેતું. શુભ મતલબ શુભ, એને કંઈક એવું દેખાણું, એને એવું કીધું. વાત પહોંચી? એ પહેલા એ મને એ આશીર્વાદ કેમ ન આપી ક્યાં? કોઈ એક ઘટના ઘટિત થઈ, એ ઘટના જ એ આશીર્વાદનું મૂળ બની શકે એમ હતી, એટલે થયું એમ. વાત પહોંચે છે ને? જી. આ સહજ હોય. માઇક 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 એટલું જ છે? ઓકે. એ સહજ હોય એમ, એ જીવનનો વૈભવ છે. હા, અંતરમાંથી નીકળે છે. જી. હા, એક માઇક આપો. કેટલી સારી વાત કહેવાય. આ શિબિરનો વૈભવ છે હો. પેલું કહે ને કે હા, આ જે નાના બાળકો હોય, અમુક ઉંમર થઈ જાય ઈ પછી પાછા અમુક અપનાવી લઈએ આપણે, કે માની લ્યો કે કોઈ સંત બની જાય, સંત બની જાય. તો ઈ ઘર એના છોડીને માટે કે સંન્યાસ, હા, કે ઘર પછી છોડીને સંન્યાસ એના લઈ લે. માટે કે પછી પોતે કંઈક જાણી લીધું હોય એટલે કે પછી ઘરથી કંટાળી ગયો હોય કોઈ, કે એના માટે કે શું લાગે છે આમાંથી બધાનું મૂલ્યાંકન શું છે? આમાં પહેલું ઘટના કઈ હશે? કે પછી એને પહેલી આખું ઘટના કઈ બધું હોઈ શકે? ઘરમાંથી એને જે કંઈ મળવું જોઈએ, જે પામવા માંગતો એને ન મળ્યું હોય તો એક પહેલી શક્યતા ખરી. એટલે પહેલા તો ઘરમાં જે આસ હતી, ઘરમાં જે વિશ્વાસ હતો, એ ઉડી ગયો. એટલે પહેલો ઘટના તો આવું લાગે છે. બરાબર છે. બીજી એક ઘટના એવી પણ વિચારી શકાય કે પદ ઘરની માટે, અંદર પદ માટે, જી, પદ મેળવવું હોય એટલે માટે એવું હોઈ શકે. અત્યારે તો એવું એક ચિત્ર બન્યું છે કે જેને શ્રમ ન કરવો હોય આશ્રમ કરે, તો એમે ઘણા પ્રેરાય છે. હું ઓલરેડી 10મું ધોરણ પૂરું કરીને એક આ પૂરું કરી દે થોડું, એના એની રિલેટેડ છે. સાથે, હા. ઓકે ઓકે, પ્લીઝ કનેક્ટ. આ 10મા ધોરણ પૂરું કરીને હું ગામ ગયો અને ગામડેથી 6-7 છોકરા મંદિરે જતા હતા. હાજી. અમારા ગામથી થોડુંક દૂર, નામ નહીં દઉં ખાલી. ત્યાં ગયા, અમે રોકાણા અને આજુબાજુમાંથી, મતલબ મારી બાજુનું એનું આકર્ષણ વધારે હતું ત્યાંના જે સ્વામી હતા ને. હા. અને ધીમે 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 કરતા પછી મને બધું મિથ્યા લાગવા મળ્યું. ઘર સંસાર છોડવાની ઈચ્છા થઈ ગઈ. મેં ઘરે જવાનું કેન્સલ કરી નાખ્યું, મંદિરે રહેવાનું નક્કી કર્યું, સાધુ થવાનું નક્કી કર્યું. અને 3 મહિનાની જે જર્ની છે ને, એમાં અત્યારે મને દેખાય છે હું કહું. પછી તો મારા દાદાને બધા આવ્યા ને પછી લઈ ગયા ને પછી સ્કૂલે લગાવી દીધું ને બધું થઈ ગયું એમ. પણ એ 3 મહિનાની અંદર અમે કોઈ બી અમારી સાથે જે બી હોય, જેણે ઘર સંસાર છોડીને આવ્યો, એને તમે પૂછો ને કે તમારું ગામ કયું હતું, તમારું ઘર કયું, એટલે એમ જ કે મારા ગામમાં ગેસનો બાટલો ફાટ્યો ને ગામ આખું સળગી ગયું. આ અમારી એક થિયરી આપી દીધી, કોકે આપી કે ભાઈ આ એટલે કોઈ કહેવાનું નહીં તમારું ગામ કયું હતું ને શું હતું ને તે હતું. વળી મોહ જાગે. વળી મોહ જાગે એમ. અહીંથી કઈ પામી ન લીધું હોય તો પાછો મોહ જાગે. એવું થાય જ કે ન થાય? આ સહજ ક્રિયાઓ છે. અને અહીંયા કંઈક પામી લીધું હોય તો ગેસનો બાટલો ફાડવાની જરૂર નથી. આખા ગામને હું કામ હળગાવવું? કેવી હિંસક વાત છે આ. એટલે પણ સર અમુક તો નાની ઉંમરમાં, હું મારી 10મા ધોરણની જ વાત કરું છું ને. એની પોતાની વાત કરે પોતાની છે. વાત છે. એ એનો પોતાનો અનુભવ કહે છે. 10મા ધોરણમાં હતા ત્યારે એને કંઈક, લવજીભાઈ હતા તો લવજીભાઈને અહીંયા અનુભવ થશે. લવજીભાઈને એના પપ્પા છે ગુરુકુળમાંથી લઈને પાછા વહી આવ્યા હતા કે આપણે એ નથી કરવાનું, નથી અહીંયા સાધુ થઈ જવાના હતા. હા, એને પપ્પા છે ને અમદાવાદ હોસ્ટેલમાં મૂકવા ગયા, ત્યાં જોઈ ગયા કે અહીંયા તો મૂકવો જ નથી, એક જ દીકરો છે ને એમાંય તે કે એટલે જ્યારે એ બાળ માનસ હતું ને ત્યારે સતત એવું દેખાડવામાં આવ્યું કે આ એક ચરબીનો કોથળો છે ને આ છે, મતલબ એક ભયનો માહોલ છે, માયા છે, કામનું નથી, કામનું નથી ને એનાથી કંઈક વિશેષ છે. અને પછી ત્યાં જાવ તો ત્યાં સેમ ટુ સેમ એ જ વસ્તુ થયું. તમારાથી જે વડીલો છે એમની સેવા કરો ને એમને ખાવા પીવા આપો ને એ જ વસ્તુ. તો એ જ ઘરે આવીને પાછું કરવાનું તો એ જ હતું. હા બરાબર. પણ એ ત્યારે નહોતું સમજાણું. સારું થયું દાદા પાછા લઈ આવ્યા ને એ પાછા રાગે અહીંયા ચડાવી દીધા ને ફાઇનલી જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચીશું એમ. તો ઓલું કહે ને કે માણસને માણસ જોઈએ જ.
માણસનો માણસ સાથે જ કાર્યક્રમ છે, એકલાનો કોઈ જ કાર્યક્રમ નથી. એટલે શું થાય ખબર? ઘર છોડીને જંગલમાં જાય, ઘર છોડીને જંગલમાં જાય, જંગલમાં જાય પછી એકલો શિષ્યો ચાલુ કરશે? એકલો રહેશે કે શિષ્યો ચાલુ કરશે? પાછા માણસ ભેગા થયા, પેલો કૂતરાથી ચાલુ કરશે. એકાદ કૂતરું આવે, એને રોટલો નાખે, એને હારે દરરોજ ટેવાઈ જાય. એવું કરું કે નહીં? પછી 2-4 કૂતરા આવતા થાય, કૂતરા સાથે રમતો થાય. પછી ધીમે ધીમે એક કોઈ માણસ ત્યાંથી વટે માર્ગું નીકળે, ઈ આવે, એની હારે થોડો નાતો બંધાય, ગામ સાથે પરિચય થાય. એમ કરીને ગામમાંથી ભક્તો આવવા માંડે. પાછું ત્યાં ફેમિલી જ ચાલુ થાય, પાછું ત્યાં ફેમિલી ચાલુ થાય. એનું સ્વરૂપ થોડુંક અલગ હોય ને, પતિ પત્નીનો એવો વ્યવહાર ન હોય. ઘણી જગ્યાએ આડકતરી રીતે એ હોય. એવું બધું છે. ઇન્દ્રિયો વાળો ભાગ ન છૂટે ત્યાં સુધી તો જ્યાં પણ રહ્યો ત્યાંય રહેશે જ. હું રૂપ બળ ધન પદમાં છું, હું 5 ઇન્દ્રિયોથી સુખ શોધું છું, હું કપડાં ગમે એ બદલી નાખું, અંદરથી બદલાવ નથી, મારી સમજમાં કોઈ બદલાવ નથી, ત્યાં સુધી કપડાં કામ કરશે નહીં. ઠીક છે ને? તો કપડાં બદલવાનું ઋષિ પરંપરામાં શું કામ આવ્યું હતું? એ સતત એવું પ્રતીત કરાવતા કે તમારે આમાં નીકળવાનું છે, એને ધ્યાનમાં રાખો. એ કપડાનું એક પ્રતીક હતું, પણ એ પ્રતીક લાંબો સમય ટકી ન શક્યું, એટલે ડગ્યું એક સમયે. અને આજના કિસ્સાઓ તમે જુઓ એટલે તરત દેખાય છે. ઠીક છે ને? અત્યારના જે સાપેક્ષ સમયમાં જે એજ્યુકેશનમાં બી એજ્યુકેશન લઈને બી જે થાકેલા લોકો છે, તે એના બાળકોને ને એવું પણ એક કહે છે કે ભાઈ તમે આ માર્ગમાં, મતલબ અમુક સંપ્રદાયોમાં જે સમાજમાં સાધુ સંતો કે એ લોકોની સ્થિતિ જોતા એમ કે ભાઈ તમે સંન્યાસી થઈ જાઓ, એમ કે એ લોકોની સાહિબી કે જોતા કે એમાં ખાવા પીવાના લાડવા કે XYZ એવું છે. એટલે કે તમે ભણતર એજ્યુકેશનમાં જે આટલો સમય બગાડો છો એ કરતા આ માર્ગમાં તમારા શરીર સાપેક્ષ ઠીક છે, સુખ તો છે. બરાબર છે. ત્યાં આરામ થોડોક શરીરને લગતો તમારે ઝંઝટ નથી. ઝંઝટ નથી, હે ને? શરીરની ઝંઝટ નથી, એવું તો ખરું ત્યાં. જી. એટલે જ આપણે 2 ધારાઓ કીધી હતી પહેલા, એક આદર્શવાદ અને એક ભૌતિકવાદ. તો આદર્શવાદી ધીમે ધીમે કઈ તરફ ગયો છેવટે? કેમ કે ભગવાન ત્યાં રહસ્ય જ રહી ગયું. એ રહસ્ય રહી ગયું એટલે એ નાગરાજજી બહુ સરસ વાત કરે. એને પૂછ્યું કોઈએ कि बाबा जी आदर्शवाद ने इस समाज को क्या दिया और भौतिकवाद ने इस समाज को क्या दिया? तो बहुत स्पष्ट बात करे छे, आप उसको जांचो. आदर्शवाद ने रहस्य दिया, भौतिकवाद ने अपराध दिया. आदर्शवाद ने रहस्य दिया, भौतिकवाद ने अपराध दिया. आदर्शवाद ने બહુ મસ્ત વાત છે, એમાં સંવાદ કરીને યુટ્યુબ ઉપર છે, સંવાદ છે ને એમાં 18મો ચેપ્ટર છે, એમાં જે સંવાદ થાય છે એમાં મુદ્દો છે, બહુ ગજબ વાત સમજાવે છે. આપ જાંચો, માન મત લો, जांचो. आदर्शवाद ने हर रोज मानस को 2 सेंटीमीटर रहस्य दिया, आज जितना है उससे ज्यादा रहस्य में डाला. रहस्य એટલે શું? નિયમની ખબર ન હોય અને ક્રિયા થતી હોય એટલે રહસ્ય. કે આ માતાજી તારું સારું કરશે, આ પિતાજી તારું સારું કરશે, હે ને, એ હું આશા સાથે બંધાઈ રહું, મારું સારું થાય જ નહીં. આને દીવો કરી તો પાસ થઈ જાય, આને શ્રીફળ વધેરી તો આમ થઈ જશે. આ શું થઈ ગયું? તો શ્રીફળને ને માર્ક્સને, શ્રીફળને ને આપણી સફળતાને કાંઈ લેવા દેવા છે કે નહીં, એ નહીં સમજાયું, એને કહેવાય રહસ્ય. મેં શ્રીફળ વધેરીને થાક્યો, સુખ તો ન આવ્યું, આને કહેવાય રહસ્ય. તો આનો મતલબ સુખનો નિયમ શ્રીફળ છે કે બીજું કંઈક છે, એ પકડાણું નહીં. એટલે
आदर्शवाद ने हर दिन 2 सेंटीमीटर दबने के लिए छोड़ दिया, रहस्यों में दबने के लिए छोड़ा। भौतिकवाद ने हर रोज 2 सेंटीमीटर अपराध बढ़ाया, आज है उससे ज्यादा अपराध बढ़ेगा। तो એને આપણે આમ જુઓ કે છેલ્લા 25 વર્ષની અંદર ક્રાઇમ વધ્યો કે ઘટ્યો? ક્રાઇમ વધ્યો. કેટલા કેમેરા મૂક્યા? કેમેરા મૂકવા છતાં ક્રાઇમ ઘટ્યો? કેમેરાથી માનવ નિયંત્રિત ન થાય. માનવ નિયંત્રિત કેમેરાથી ન થાય. કાયદાએ વધારતા જાય છે કે નહીં? હલો, કાયદાએ વધારતા જાય છે. કાયદાથી પણ માનવ નિયંત્રિત નહીં થાય તો મધ્યસ્થ દર્શનમાં સૂત્ર છે, માનવ સમજ से नियंत्रित होता है. मानव समझ से नियंत्रित होता है. समझ છે તો ભૂલ નથી, ભૂલ છે તો સમજ નથી. तो मानव को समझदार बनाओ. समझ क्या? समझ શું ચીજ છે? હું શું છું, હું શું કામ છું, બા શું છે, બા શું કામ છે, પાણી શું છે, પાણી શું કામ છે, ધરતી શું છે, ધરતી શું કામ છે, આખું યુનિવર્સ શું છે અને આખું યુનિવર્સ શું કામ છે, એના જવાબ. મારી જિંદગીમાં આઈએસ બનવું એ કેવડી ભૂમિકામાં છે એ મને સમજાઈ જવું જોઈએ. હું એને બહુ મોટી ભૂમિકા માની લઉં અને પછી એવડું નીકળશે નહીં તો? આપણે તે કહેવત છે ને, ખોદ્યો ડુંગર ને નીકળ્યો ઉંદર. તો આઈએસ બનવા માટે મેં મહેનત કરી એ તો પહાડ જેવડી હતી, અને આઈએસ બન્યા પછી જે મને મળ્યું એ તો હાવ સામાન્ય મળ્યું. શું મળ્યું? તો કે પાછું ને ન્યા રાજકારણીઓ કે એમ કરવાનું. તો આપણા ભણ્યાનું કામ હું? એ અફસોસ આવે. અને પાછા કોક એમ કે તમારે કરવાનું તો અભણનું ધાર્યું છે. એટલે પાછું મને એમ થાય કે તો હું આ શું કામ કર્યું? આવું થાય કે ન થાય? તો હું કંઈક અભણને કંઈક નાનો માનીને બેઠો છું, ભણેલાને કંઈક મોટો માનીને બેઠો છું. હું ભણ્યો, મને મોટો સાબિત કરવાનો પ્રયત્ન કર્યો, ને સાબિત હું થયો અભણ કરતાય નાનો. તો અભણ ને ભણતર છે હું એ ખબર નથી મને. અભણ કોને કેવો, ભણેલો કોને કેવો છે હું? આપણે તો એવું સમજ્યા ડિગ્રી હોય ભણેલો, ડિગ્રી ન હોય અભણ. અચ્છા, સૂઝબૂઝ હોય તો? ડિગ્રી નથી, સૂઝબૂઝ છે તો ભણેલો ગણવો કે અભણ ગણવો? હું કંઈક માનીને બેઠો છું. એ માન્યતા સાચી છે કે ખોટી છે મને ખબર નથી, એટલે માન્યતાથી હું પીડાઈશ. વાત પહોંચી? અને તો હમણાં એક બાળક 11 વર્ષે સંન્યાસી બન્યું, અને પાછું કંઈક 20-25 વર્ષે એ પાછું સંસારમાં આવી ગયું. તો એના ઉપર ઘણું હમણાં હેલું હતું કે શું થયું ને કેમ થયું ને એવું બધું થયું. તો એનામાં કોઈ એવી સૂઝ છે? બીજું, મધ્યસ્થ દર્શન તો બહુ પ્યોર વાત કરે છે. પરિવાર છોડવાની જરૂર નથી, પરિવારમાં જ પ્રમાણિત થઈ શકાય. પરિવારને છોડીને તમારું ઋણ કોની પાસે હોય? પહેલું પરિવાર સાથે. એને છોડીને તમે શું પામી લેશો? એટલે પરિવાર છોડવાનો કોઈ કાર્યક્રમ. અચ્છા, બધા જ સંન્યાસી થઈ જાય તો ચાલે કે ન ચાલે? ના ચાલે. સંન્યાસીનો નિભાવ કોણ કરે? સંસારી. તો સંસાર માયા નથી, સંન્યાસીનું પણ સંસાર જ ચલાવે છે. હા કે ના? તો હું સંસારને સમજ્યો નથી એટલે મને માયા લાગી કે ભાઈ આ ખોટું છે. એવું ખોટું નથી. અને તો સંન્યાસીએ પણ કામ કરવાનું છે, સંસારીએ પણ કામ કરવાનું છે. સિદ્ધાંત એ છે કે મારું આ શરીર મને કુદરતે આપ્યું છે, મારા નિભાવ માટે આપ્યું છે. આમ છતાં હું બીજેથી નિભાવ માટે હાથ લાંબો કરું છું તો હું ક્યારેય તૃપ્ત ન થાવ ને ન જ થાવ. આ અસ્તિત્વનો નિયમ છે. અને તો એક પરિવાર છે, એમાં એકની ભૂમિકા કમાવાની છે, તો બીજાની રાંધવા સાચવવાની છે, બીજાની બીજી છે, એમ કરીને પરિવાર બને છે.
તો એ ભૂમિકાની સહિયારી પ્રવૃત્તિ પરિવાર છે. બધી જ સહિયારી પ્રવૃત્તિ. બધા ધંધો કરશે, શું લાગે? બધાને વ્યવસાય કરવાનો? બધાને વ્યવસાય કરવાનો નહીં. બધાની આવડત જુદી જુદી, એમાં પોતે ભૂમિકા ભજવશે. એક કમાઈને લાવશે તો એક રાંધશે. બધા જ કમાઈને લાવશે, રાંધશે કોઈ નહીં તો નહીં ચાલે. આ કેમ આપણે સમજવા તૈયાર નથી? બેટી પઢાઓ, બેટી ભણાવો વગેરે જે સૂત્રો છે, એમાં બેટી નોકરી જ કરશે કે બાળકો પેદા કરશે? બાળકો પેદા કરશે તો ધવરાવશે પોતે કે મશીન ધવરાવશે? આ સમજવું પડશે ભૂમિકાઓને. અસ્તિત્વની કોઈ યોજના છે, એમાં મારી પુરુષ તરીકે ભૂમિકા છે, એ ભૂમિકાને મારે સમજવી પડે. અસ્તિત્વની કોઈ યોજના છે, એ યોજનામાં હું સ્ત્રી છું, સ્ત્રી તરીકેની મારી ભૂમિકાને મારે સમજી લેવાની. એ સમજ જ ભણતર છે. વાત પહોંચે છે? નહીતર અતૃપ્તિ થશે. ધીમે 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 જિંદગી પ્રત્યે શું થશે? અતૃપ્તિ થશે. હા, સ્વયંમાં વિશ્વાસ અને યંત્રો ચલાવવા પ્રત્યેનો વિશ્વાસ બે એક જ કે અલગ અલગ? ક્યાં પહોંચ્યા આપણે? અલગ છે? અલગ છે? શું અલગ છે? એક વાક્યથી તપાસવાનો પ્રયત્ન કરો તો કદાચ મૂળ મળી જાય. મને યંત્રો ચલાવતા આવડી જાય તો મને મારી જિંદગી ચલાવતા આવડી જાય. હા કે ના? બોલો જોરથી. ના. મને આખા ધરતીના બધા જ યંત્રો ચલાવતા આવડી જાય તો મને મારી જિંદગી ચલાવતા આવડી જાય. હા આવે છે કે ના આવે છે? ના આવે છે. તો એનો મતલબ શું થયો? મને મારી જિંદગી ચલાવતા આવડી જાય તો સ્વયંમાં વિશ્વાસ. સાયકલ આવડે કે ન આવડે એનો બહુ વાંધો નથી. મને મારી જિંદગી ચલાવતા આવડી જાય તો સાયકલ તો જેને આવડતી હશે ને વાહે બેસી જાય હું. ક્યાં મોટી વાત છે આમાં? આવડી જાય સાયકલ તો એમાંય કઈ વાંધો છે નહીં. અચ્છા, નો આવડી તો આ ધરતી ઉપર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ખાલી સાયકલ જ છે? નહીં. સાયકલ નથી આવડતી એનું સોલ્યુશન કોની પાસે છે? સ્વયંને સમજીને બેઠો હશે એની પાસે. સ્વયંને સમજીને બેઠો હશે એની પાસે સોલ્યુશન હશે. સોલ્યુશન, ઉકેલ એ જ તો વિશ્વાસ. મને કાર નથી આવડતી, હું બિચારો થઈ ગયો, આવું નહીં. કાર નથી આવડતી તો રિક્ષાની વ્યવસ્થા નથી? કેટલી સારી વાત છે. રિક્ષાને પૈસા આપો, આપી મૂકી જાય, જ્યાં કયો ત્યાં મૂકી જાય. કાર જ આવડવી એવું જરૂરી ક્યાં છે? મને સ્વયંને ચલાવતા આવડશે, તમારી પાસે ઓપ્શન હશે કે નહીં? તો એનાથી મને એવું થશે કે લો, મને કાર નથી આવડતી, હું લો ફીલ કરું. કોઈ મને એમ કે લે તમને કાર નથી આવડતી, હે? કોઈ એમ કે તમને કાર નથી આવડતી, તો હું લો ફીલ કરું. કેમ લો ફીલ કરું છું? કેમ કે હું કાર ચલાવવાને જ મારો વિશ્વાસ સમજી બેઠો છું. કાર ચલાવવી અને સ્વયંને ચલાવવો એ બે એક નથી, અલગ અલગ છે. જેમ કારને, દાખલા તરીકે કાર ચલાવવી હોય તો શું કરશો? પ્રોસેસ સમજીએ હવે. જિંદગીને સમજવાનો ને કારને સમજવાનો. કાર ચલાવવી હોય તો શું કરશો? તમને કાર નથી આવડતી, તમારે કાર ચલાવવી છે, શું કરશો? કોણ કહેશે? કોઈ નથી આવડતી એ વ્યક્તિ કયો. કેટલાને કાર નથી આવડતી? એકદમ યુવાન કોઈ, યુવાનો કોઈ કહેશે? યુવાનો આપો, એમને માઇક આપો. શું કરશો? કાર ન આવડતી હોય તો આપણે શીખવી જોઈએ. શીખવી જોઈએ. શીખવા માટે શું કરશો? શીખવા માટે આપણે ટ્રેનિંગ લેવી જોઈએ. હેની ટ્રેનિંગ લેશો? કારની. એમાં શું કરશો? પ્રોસેસ. આપણે બીજા પાસેથી કાર શીખશું. એની પાસેથી શું શું શીખશો કાર બાબતે? કે કાર કેવી રીતના ચલાવવી જોઈએ, કારના રૂલ શું છે, કાર કઈ ડાયરેક્શનમાં ચલાવવી જોઈએ, એવા બધા ડાયરેક્શન હોય. ઓકે, વેરી ગુડ. બીજું કોઈ? ગુડ. બીજું કોઈ હજી થોડુંક આમાં ડીપમાં જવા માંગતું હોય? જી.
કારનું ઉદાહરણ નહીં પણ હું બીજું ઉદાહરણ જી લઈને જી કહું. વાંધો નહીં. ચાલો કે મને કાર ચલાવતા નથી આવડતી પણ ડ્રાઈવર ભાડે મળે છે કે ડ્રાઈવર કાર ચલાવે તો પણ હું કારમાં બેસી શકું. બેસી શકો, અથવા તો હું અભણ છું, એવા દાખલા છે. કહેવતમાં છે કે ભણેલા તો ભાડેય મળે. આપણામાં આવડત હોય તો ભણેલા તો ભાડેય મળે. હું અભણ છું પણ હું એક ટ્રસ્ટી છું અને આખી સ્કૂલ ચલાવું છું, શિક્ષકોને રાખીને. એ બધાય ભણેલા છે પણ હું અભણ છું. એવી જ રીતે મને જીવતા આવડી જાય તો હું બધું હેન્ડલ કરી શકું ને. જી બરાબર છે. બરાબર. રાઈટ ગુડ. પણ અહીંયા પાછું એક હું અસહમત થાવ થોડોક. હું કોઈને ભાડે ન રાખું. મને કોઈ ભાડે રાખે તો મને ગમે નહીં. માણસને માણસ તરીકે હું જોતા શીખું. જિંદગી ચલાવવાનો મતલબ હું એક જીવન છું, તમે એક જીવન છો. હું સન્માન ઈચ્છું છું, તમે પણ સન્માન ઈચ્છો છો. પણ જીવન ચલાવવા માટે શરીરનો ઉપયોગ કરશું ને. હા એમ કરશું. જીવન ચલાવવા માટે શરીરનો ઉપયોગ કરીને હું આગળ તો જઈ શકું હા ને. જઈ શકું. પણ આપણે જે કહીએ ને કે હું ભાડે લાવું કોઈને, આ તો એક ખાલી આ ઉદાહરણ છે. તો ઉદાહરણમાં આપણે એટલું કરેક્શન કરીએ. હા, તમને સહયોગ આપે કોઈ, ઓકે, પણ એને આપણે માણસ માનીએ નહીં કે એ મારો મજૂર છે એમ નહીં જોઈએ આપણે. એવું ખાલી કરેક્શન છે. બાકી ઓકે, હું સ્કૂલ ચલાવું છું તો ત્યાં કેટલાક લોકો કામ કરે છે, હું એને માણસ તરીકે જોઉં. એ તો એક એક્ઝામ્પલ હતું. પણ હું એમ કહું છું કે તો પછી આ જીવન ચલાવવા માટે તો આપણે કોને ભાડે રાખીએ? તો આ શરીરનો ઉપયોગ કરી શકીએ ને, એમ મારો કહેવાનો મતલબ છે. ઓકે, તો આખા અસ્તિત્વમાં કોઈને ભાડે રાખવાના નથી. શબ્દ બદલવાનો છે ખાલી. ઠીક છે ને? સહયોગ. હું તમને સહયોગી થાઉં, તમે મને સહયોગી થાવ. તમને આવડે છે એ તમે મને શીખવો, મને આવડે છે એ હું તમને શીખવું. ઠીક છે ને? એવું થાય સહયોગ. હાજી જી. હા, હજી ભાડાવાળી વાત આવી, હા. એમાં આપણી થોડીક વધારે ચર્ચા થઈ. એટલે ભાડા શબ્દ સ્વીકૃત નથી થતો, એટલે સામેવાળાનું એનાથી અવમૂલ્યન અવમૂલ્યન માણસનું અવમૂલ્યન થાય છે. એટલે જ્યારે શબ્દની એનું અવમૂલ્યન થાય તો સમજા મારું હું અધિમૂલ્યન કરી રહ્યો છું. અધિમૂલ્યન થાય છે. એટલે એનો મિનિંગ એવો ત્યાં પકડાય છે હા, કે સામેવાળો નીચો વહી જાય છે, હા, હું ઉપર વહી હું જાઉં ઉપર છું. છું એમ. એટલે એના હિસાબથી એ કાઢવાનો છે. પણ હવે અહીંયા શબ્દનો મિનિંગ જો સમજી, મતલબ એક્ઝેક્ટ શબ્દનો મિનિંગ શબ્દ પૂરતો જ રહી તો આ વસ્તુ ન આવે, તો પેલું પ્રભાવમાં ન આવી જાય. અત્યારે અહીંયા ચર્ચા થઈ, મને એવું લાગ્યું કે પ્રભાવમાં આવી ગયું વસ્તુ. એટલે બેઠેલા દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પ્રભાવમાં આવ્યા, એના હિસાબે એને એવા શબ્દો પકડી અને એ રીતે વાત કરી થઈ. એટલે શબ્દના પ્રભાવમાં અહીંયા આવ્યું, બરાબર છે, એટલે રિએક્શન આવ્યું. આપણે તમે ત્યાંથી બેસીને કીધું કે આ ના કરવું જોઈએ, આને આપણે આવું કરીએ. દાખલા તરીકે બીજો રસ્તો, હા, બીજો રસ્તો અપનાવીએ તો ઉત્તમ કેવું લાગે છે? ઠીક છે ને? ઉત્તમ સમજવું લાગે છે. સહયોગી થવું. સહયોગી અને એક્ઝેક્ટ વર્ડ કીધો છે, એનો મતલબ જે બધા કાઢે છે ઈ નો કાઢીએ. બરાબર છે. શબ્દને શબ્દ તરીકે, શબ્દ તરીકે ભાડાનો મતલબ ભાડું જ થાય, બીજું કઈ એનાથી વિશેષ ના થાય. હા, એટલે આપણે હોલ ભાડે રાખ્યો છે. હા, આ હોલ ભાડે રાખ્યો છે. તો એટલે નિર્જીવ વસ્તુને સજીવ વારે અને સજીવને નિર્જીવ વારે જ્યારે કનેક્ટ કર્યું ને જ્યારે માણસમાં લાવ્યા ત્યારે પ્રોબ્લેમ ઊભો થયો. બસ. તો જડને જડમાં રહેવા દઈએ હા, અને ચૈતન્યને ચૈતન્યની રીતે લઈએ. ઠીક છે, બરાબર છે. જી. તો પાછું અહીંયા સંવેદનહીન થઈ ગયા કહેવાય ને. હા, પણ સર શબ્દની પકડ નહીં કરો. હું શું કહેવા નહીં કરો. માંગુ છું હા, કે આપણે ગાડી ચલાવતા નથી આવડતી તો એનો મતલબ એવો નથી કે આપણે ગાડીમાં નહીં બેસી શકીએ. આપણે એને ભાડું દઈને આપણે ગાડીમાં બેસી શકીએ. ગાડી આપણે ભાડે આપણી વિશ પૂરી કરી શકીએ. ગાડી ભાડે ડ્રાઈવરનો સહયોગ. હા એમ. ગાડી ભાડે અને આ ડ્રાઈવરનો જીવન ચલાવવાની સહયોગ. વાત કરીએ તો શરીરનો ઉપયોગ કરીને આપણે શરીરનો ઉપયોગ તો કરવો જ પડશે. આપણે કોઈનો આધાર તો લેવો જ પડશે. શરીર જ નથી તો જીવન કઈ રીતે જીવશું? બરાબર છે. આપણે જીવન જીવતા શીખવું છે પણ શરીરની જરૂર તો પડશે ને. જી. તો શરીરનો આધાર લીધો, હું એ અર્થમાં કહું છું. બરાબર તમે એમ નહીં પકડો કે મેં માણસોને. પણ આજે પણ અમે સર અહીંયા જીવન ચલાવવાની રીત શીખવા માટે તમારો સહયોગ લેવા આવેલા છે. જી. હાલો, આમ એના મતલબ હવે આમ સમજીએ કે અમે તમને સહયોગ બરાબર છે. લઈએ તો છીએ જીવન માટે. સહયોગમાં મૂળભૂત પૈસા નહીં હોય. હાજી, બા.
સાહેબ આ બધું ભાડે જ છે, આ શરીર બી ભાડે છે. આ તમારું છે. હા, જો તમારું હોય તો તમે કયો એમ કરે, પણ તમારું કશું જ નથી. બધાનો સહયોગ છે. બધાનો સહયોગ. આ પ્રકૃતિ મને સહયોગી છે. સહયોગી છે. પ્રકૃતિનો હિસ્સો માનવ છે, તો માનવે મને સહયોગ થાય. હા. નથી હું વાતાવરણને ભાડે રાખી શકતો, નથી હું રેતી ભાડે લઈ શકતો. આપણે એને સમજશું કે આપણે કશું જ આમાંથી કઈ ચૂકવી શકીએ એમ જ નથી પ્રકૃતિને. એ આપણે જોશું આગળ જતા. ઠીક છે ને? હા. એટલે નોર્મલી કેવું છે ખબર, આપણે આજનો જ બપોર પછીનો મુદ્દો આપણે જે લઈએ એમાં આવશે કે દરેક એકમ સ્વતંત્ર છે. આપણી પ્યાસ સ્વતંત્રતાની છે કે પરતંત્રતાની? સ્વતંત્રતાની. મને કોઈ પરતંત્ર રાખી મને ગમે કે ન ગમે? ના ગમે. તો હું આ ભાગને જોઉં કે સ્વતંત્રતા નામની કોઈ ચીજ છે, વાસ્તવિકતા છે, એને હું પામવા મથું છું. તો હું સ્વતંત્ર બનવા માંગુ છું, તો હું બીજાને પરતંત્રતામાં ન નાખું. ઠીક છે ને? હાજી. હા, એ સમજવું પડે, સમજવાની પ્રક્રિયામાં છીએ. ઠીક છે ને? એટલે તમારો આશય શુભ છે. મેં ખાલી શબ્દોને જોયા કે ભાઈ શબ્દ થોડોક આવો વાપરીએ તો કોઈને ખોટું ન લાગે. નહીતર કેવું છે, કોકને એમ થાય, ભણેલા ને બિચારાને એમ થાય આપણે ભાડે જવાનું છે. એ અર્થમાં નથી. બરાબર છે. ગાડી ચલાવવાની. હા, તો રેડી ડન 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 ડન. જી જી. આજ માઇક સંજયભાઈ. તમે ભાડાની જે વાત કરી એટલે એ બરાબર આખું ડીપમાં ગયા તો એનો શબ્દ બીજી રીતે કોઈ ઉપયોગ ન કરે વારંવાર. જી. એટલે તમે આમ તો બાએ કીધું એમ વસ્તુ તમે ભાડે નથી લઈ શકો એમ. આ પ્રકૃતિમાંથી કશું જ ભાડે નથી લઈ શકો એમ. સહયોગ પ્રાપ્ત છે. સહયોગ પ્રાપ્ત છે. એ સદાય પ્રાપ્ત છે. ઠીક છે ને? એટલે સંબંધ છે ને એમાં નોકર અને શાસકનો સંબંધ નથી. 7 સંબંધોમાં વ્યવસાય છે ને એમાં એક સંબંધ કીધો છે સાથી સહયોગી સંબંધ. આપણે સંબંધો ભણશું આના પછીની કોઈ શિબિર કરશું ત્યારે. તો અસ્તિત્વમાં 7 પ્રકારના સંબંધ છે. એ સંબંધમાં ક્યાંય કોઈ એક સંબંધ બીજાને બંધનમાં નાખે એવો છે જ નહીં. બંધનમાંથી મુક્ત કરવા માટે સહાયક છે. હાજી. તો કાર છે ચલાવવાનું આપણે કઈ રીતે શીખશું? કોણ પ્રોસેસ કહેશે? કાર કઈ રીતે શીખશું? મુદ્દો એ હતો. કાર કેવી રીતે શીખશું? ઓકે, એક અહીંયા માઇક ત્યાં પહોંચાડો. કાર શીખવાડે તે પહેલા જો આપણે ટ્રેનિંગ લેવા જઈએ તો પહેલા એ કારના ભાગો વિશે શીખવાડશે. કયો ભાગ શું કામ લાગે, ક્યાં આપણે ક્યાં વાપરવાનો છે, કેવી રીતે વાપરવાનો છે. પછી આપણને ટ્રેનિંગ આપે કે ક્યારે શું કરવાનું છે અને ક્યાં ક્યાં જવાનું, કઈ બાજુ ધ્યાન આપવાનું, કયા પગનો ક્યારે, હાથનો ક્યારે ઉપયોગ કરવાનો, બધું જ શીખવાડે છે. અને પછી આપણને સીટ પર બેસાડે છે કે હવે તમે બેસો. ત્યાં સુધી એ નથી બેસાડતા. તો પહેલા કારને સમજી. મેં શું સમજ્યું? કારને સમજી પહેલા, હે ને? હાજી. કારને તો સમજ્યા, પણ કાર ચલાવવા માટે જે વ્યક્તિ જોઈએ છે એને કાર ચલાવતા આવડવી જોઈએ. એની શોધ કરવી પડશે ને. તો જ શીખવશે. મને જેને કાર ચલાવતા નથી આપણે એ તરફ જ જઈએ છીએ. આપણે એ તરફ જઈએ છીએ. જેમ કે અમે આ શિબિરમાં આવ્યા છે તો અમે અહીંયાથી શું શીખતું? જીવન ચલાવતા શીખવું છે, પણ સામેની વ્યક્તિ એને જ નહીં આવડતું હોય તો નહીતર તો બ્રહ્મમાં પડશું ને. હા, બરાબર છે. બહુ સાચી વાત છે. ખૂબ સરસ. તો જાગૃત રહેવું, હે ને? જાગૃત રહેવું. દરેક જગ્યાએ આ કાળજી લેવી કે સામેનો વ્યક્તિ ખરેખર બ્રહ્મા છે અને આપી રહ્યો છે કે એ કંઈક જિંદગીને ચલાવતા શીખ્યો. ઠીક છે ને? બરાબર છે. બહુ સરસ. તો શું કીધું? કારના ભાગો સમજવા. કોણ સમજાવશે? કાર સમજાવશે? કોઈ માણસ જ સમજાવશે? કોઈ માણસ જ સહયોગી માણસ જ સમજાવશે, હે ને? તો પહેલા હું બ્રેક સમજીશ, એક્સિલેટર સમજીશ, ટીયરિંગ સમજીશ, સાઈડ લાઇટને સમજીશ. ઠીક છે ને? કારના બધા જ પાર્ટ્સ કઈ રીતે કામ કરે છે એ પહેલા ચલાવીને સમજીશ કે બેઠા બેઠા જ? પહેલા બેઠા બેઠા હું સમજીશ અને પહેલા કલ્પનામાં હું એને ચલાવીશ. રાઈટ છે ને? તો જીવનને સમજવા માટે શું કરશું?
પહેલા જીવનના પાઠ સમજશું. મન શું છે, વૃત્તિ શું છે, ચિત્ત શું છે, બુદ્ધિ શું છે, આત્મા શું છે, આ ચીજ શું છે, એને પહેલા સમજશું. ઠીક છે ને? વાત પહોંચે છે? જીવનનું સ્વરૂપ, કારનું સ્વરૂપ મેં સમજ્યું, પછી કારના એક એક પાર્ટ્સને હું સમજ્યો. કારનું સ્વરૂપ સમજ્યું એટલે જીવનનું સ્વરૂપ સમજ્યું, જીવન દેખાય. જીવનના એક એક પાર્ટ્સને હું સમજું કે જીવનમાં શું શું પાર્ટ્સ છે. ઠીક છે ને? પછી હું એ સમજીશ બ્રેકથી શું થાય, તો કે કાર ઊભી રહે. એક્સિલેટરથી શું થાય, કાર દોડે. વધુ દબાવીએ તો શું થાય, સ્પીડ પકડે. ઠીક છે ને? ટીયરિંગથી શું થાય, દિશા નક્કી થાય. હવે પાછા જીવનમાં જાઓ તો જે વસ્તુ છે એની કોઈ ભૂમિકા છે, જેમ બ્રેકની કોઈ ભૂમિકા છે, બ્રેકની કોઈ ભૂમિકા છે, ટીયરિંગની કોઈ ભૂમિકા છે. તો હવે જીવનને સમજો કે આમાં બ્રેક કઈ છે, આમાં એક્સિલેટર કયું છે. રોડ ભાળશો તો એક્સિલેટર દબાવશો કે રોડ વગેરે દબાવશો? ક્યાં પહોંચવાનું છે એ કારમાં પહેલા બેસતા પહેલા નક્કી થશે કે બેસીને પછી ચલાવીને નક્કી કરશો કે ક્યાં જવું નક્કી નથી, એવું થાય? તો કારમાં પહેલા લક્ષ્ય ક્યાં પહોંચવાનું છે એ નક્કી થાય, પછી એ બધું સમજશો. એમ મન છે તો કે આ છે, એનું કામ હું એ સમજીએ. હાજી, મનનું કામ શું છે? મનનું કામ શું છે? બુદ્ધિનું કામ શું છે? અહંકાર શું કરે છે? ઇન્દ્રિય શું કરે છે? 5 ઇન્દ્રિય છે. તો રસઇન્દ્રિય છે તો તમને એનાથી ખબર પડે કે આ રસઇન્દ્રિય છે, તો ભોગ ઇન્દ્રિય છે. પણ એ બધું સંયમમાં રાખીને જીવવાનું છે. સંયમ બારું ગયા એટલે તમે સુકી ગયા. તમે સંયમ કયો ને કયો છો એ જાણવું છે મારે. હું એને સંયમ કહું છું કે તમે મર્યાદામાં રાખી, તમે રસિન્દ્રિય છે તમે વધારે ખાઈ જાય તો એ પચવાનું નથી. તો ભોગ ઇન્દ્રિય છે એ વધારે પડતું થઈ જાય તો છેલ્લે તો એ દુઃખના હેતુ છે, એ વિચ્છ બની જાય. બરાબર છે. એ સમજવા જેવું છે. તો એને હું સંયમ કહું છું. તમે કેને સંયમ કહો છો? બસ ત્યાં જ જવું છે આપણે, હે? કદાચ એ જ જગ્યાએ આપણે ભેગા થશું. ઠીક છે ને? ખાલી વાત એટલી છે કે આપણે એક વસ્તુ, આપણા વડીલો જે કહે છે એમ કહે છે કે નિયંત્રણમાં રાખો. બાળકો એમ કહે છે કે નિયંત્રણમાં રહેતું નથી, રાખવું કેમ એ શીખવો. એવું ખરું કે નહીં? વાત પહોંચી? માઈક આપો, માઈક આપો. આજે શું થયું? વડીલો શું કહે? સ્વાદ વાળું નહીં ખાવ. વડીલો તો કે છે. એક જ મિનિટ, હું પહેલા સમજી લઉં, પછી તમે મને એમાંથી રસ્તો બતાવો. તો રસ્તો વડીલો પાસે છે કે નહીં જ જોવું છે. એટલી સૂચના છે કે સંયમમાં રહ્યો. રહેવું કેવી રીતે? મારે રહેવું ન પડે, હું સહજ રીતે રહી જાઉં, એવું થાય કાંઈ? થઈ શકે. ઈ કેવી રીતે? પહેલા સમજવું હોવી જોઈએ. હા, તો આપણે શું કરીએ છીએ? સમજ તરફ જઈએ છીએ. આજ સુધી આપણે કીધું દીકરા દીકરીઓને કે સંયમમાં રહ્યો, સંયમમાં રહ્યો, સંયમમાં રહ્યો. આપણી વાત એને પહોંચી કે ન પહોંચી? પહોંચી કે ન પહોંચી? ન પહોંચી. ન પહોંચી. એની સમજણ નથી હજી. કેમ? મને સમજણ નથી એટલે એને હું સમજાવી નથી શકતી કે સંયમમાં રહેવું કેવી રીતે. હું કોઈ આદર્શવાદના આધારે રહી ગઈ છું. હું કોઈ આદર્શવાદના આધારે રહી ગઈ છું, અથવા તો મારા સમયમાં એટલા ભોગના સાધનો નહોતા એટલે હું રહી ગઈ છું. બે વાતને ચકાસો. બરાબર છે. મારા સમયમાં આજે જે અવેલેબલ છે સાધનો ભોગના એટલા નહોતા એટલે હું રહી ગઈ છું. અને વડીલો હવે એ ઉંમરે પહોંચી ગયા કે એને હવે મોકો મળે એમ નથી. બરોબર છે. આ મુદ્દો હોઈ શકે. એટલે એ ખાલી એટલું જ કહે છે કે તમે રહેવા દો, આનાથી દુખી થાઓ. દુખી થાઓ. હું કામ રહેવા દો? એનો કોઈ આધાર છે આપણી પાસે? અમને અનુભવ છે એનો. જેમ કે કેમ કે ઉંમર થઈ ગઈ છે, આપણે એમાંથી પસાર થયા છે. પસાર થયા. હા, એટલે આપણને ખબર છે, આપણે એને સમજાવીએ છીએ. એમાંથી આપણને કઈ મળ્યું નથી. હવે મળશે ક્યાં એ તો કયો?
ત્યાં જવું પડે, પોસવું પડે ને, ઈ આપણી પાસે છે. એ આપણે કોશિશ કરવી પડે. કોશિશ કરીએ આપણે કોશિશ કરીએ, એમાં આપણે કઈ પામી લીધું કે હજી નૈન્ય અટકેલા છીએ? હજી અટકેલા છે. અટકેલા છીએ. એટલે હું એવું કહું છું કે આપણે આપણા બાળકોને એ પહોંચાડી શકીએ એવી આપણી સ્થિતિ નથી. એટલે પછી બાળક આપણી પાસે એક દી બેસે કે હા બા તમે કયો એ લાગે જ છે સાચું, પણ બાળકને તો સુખ જોઈએ. સુખ મળે એમાંથી ઈ મને ખબર નથી. ખબર નથી. બરાબર. પછી એને એમ થાય તો ઇન્દ્રિયો વાળું જમાવો નહીં ભાઈ, બા ભલે કે આવું થયું કે ન થયું? આવું થયું. એ નાની બહુ ઉંમર સરસ, હોય ને, બહુ સરસ. અમે છોકરાને ભણવા મેગલો ગુરુકુળમાં, જી એટલે 8મું ભણે છે. પછી ત્યાંથી એમ કે હવે બા તમે લસણ ડુંગળી વાળું બનાવશો તો હું નહીં ખાઉં. હા સરસ ભાઈ, તું અહીંયા આવ્યો તો ખરો. પણ એને હજી બીજી સમજ નથી. હા એટલે એમાંય છે ને, એમાંય આપણે સમજવું પડે એવું છે. દાખલા તરીકે લસણ ડુંગળીથી વ્યક્તિમાં કામ વાસના જાગે એવું કહે છે. આ તામસી ખોરાક. તામસી ખોરાક છે કે ભાઈ એનાથી કામોત્તેજના થાય. પણ એ તો હજી બાળક છે, એ યુવા અવસ્થામાં આવે ત્યારે એને અનુભવ થાય. નહીં, હું એમ કહું છું કે ડુંગળી ખરેખર આ કામ ઉપર અસર કરે છે કે નથી કરતી, ચેક તો કરવું પડશે ને. ના, કરે છે. કરે છે. તો જે લોકોએ ડુંગળી છોડી છે એને કામોત્તેજના નહીં જ થાય એવું પાક્કું છે? પણ સાહેબ એમાં એવું હોય છે, ગેરંટી નથી. ગેરંટી નથી. એ તો લોહીમાં રેડાણ હોય છે. અચ્છા, તો સંસ્કારનો આધાર લોહી છે? સંસ્કારનો આધાર લોહી જ છે. તો મા બાપ સંસ્કારી હોય એનો દીકરાને સર્ટિફાઈડ આપણે કરી દો કે સંસ્કારી થાય એવું છે? આનો મતલબ શું થયો? ત્યાં પાછો લોહીનો સંબંધ નથી બનતું એવું. લોહીનો સંબંધ હોય છે. લોહીનો સંબંધ શરીર સાથે હોય, શરીર સાથે હોય છે, જીવન સાથે નથી. જીવન સાથે નથી. જો એનામાં પડેલું હશે. કોનામાં? બાળકમાં. બાળકમાં. હા, આપણું બાળક છે, આપણે સંસ્કારી છીએ, પણ એને કાંઈ અડતું નથી. એનો મતલબ શું થયો? આમાં વારસો કામ કરતો નથી. હેને? વારસો કામ કરતો નથી. કોઈ અલગ ચીજ છે જીવન. જીવન કોઈ અલગ ચીજ છે અને હું એને માની બેઠી છું વારસાગત છે કે લોહીના સંસ્કાર. લોહીના સંસ્કારને કાંઈ લેવા દેવા? એક ગુંડાનું લોહી મને ચડાવી દે તો હું ગુંડો બની જઈશ? નહીં. નહીં. એક સાધકનું લોહી મને ચડાવી દે તમે કાયમી ગુંડા ભેગાયો તો તમે પણ ગુંડો ન બની. એનો મતલબ એમ થયો લોહીથી કાંઈ નથી થતું, માહોલથી થાય છે. આ માહોલથી થાય છે. લોહી અસર સંસ્કારને નથી, લોહી સંસ્કારને અડતી પણ નથી. પછી વાત આવી સંન્યાસીની. જી. અમારો આમાં એક છોકરો ભણી ડોક્ટર બની ગયો અને ત્યાર પછી એને સંન્યાસ લઈ લીધો. એટલે કોઈ એવું નહોતું કે ઘર ગરીબ હતું કે કાંઈ તકલીફ હતી તો એને સંન્યાસ લઈ લેવાનું કારણ શું? એટલે મારું માનવું એવું છે કે એની ટપાલ અધૂરી હતી. જી. તો પૂરી કરવા માટે એને આ સંન્યાસ લઈ લીધો. તો જેણે પૂરી કરવી એને સંન્યાસ જ લેવો પડશે? નહીં, સંન્યાસ નો લેવો. તો બસ એ જ વાત. એ તો સંસારમાં રહીને બધું થઈ શકે છે. બસ રેડી. ગુડ. અને માણસ જ બધું કરે. નામ શું બા? હે? મારું નામ શાંતિબા. શાંતિબા, બહુ મજા આવી વાત કરવાની. તમે કાયમ આવો છો? ના, હું કાલે જ આવી હતી ને આજે જ આવીશું. ઓકે ઓકે, સરસ. પણ મારો અભ્યાસ સતત છે. સતત છે, એ તો દેખાય, તરત જ દેખાય. કોઈ વાત કરે તો તરત દેખાય. હું તમને મારા કરતા આગળ જોઉં છું કે મારા કરતા તમે કોઈ ઉપર સ્થાને છો, ભાવની દ્રષ્ટિએ તમે કોઈ ઊંચા સ્થાને છો. પણ હું એટલું કહું છું કે એક સ્થાને આપણે ક્યાંક ને ક્યાંક અટક્યા છીએ, ત્યાંથી મને રસ્તો નથી મળતો, એટલે હું મારા બાળકોને રસ્તો નથી આપી શકતી અથવા આપી શકતો. પણ એ અટકાવ મારામાં દૂર થઈ જાય તો હું. પણ મને વિશ્વાસ છે તમારી પોસજ હશે તો તમને જરૂર મળશે. જરૂર મળશે, મળશે જ. મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે. મધ્યસ્થ દર્શનમાં એક સૂત્ર છે કે જાગૃતિ ક્રમ જાગૃતિ છે અને જાગૃતિ નિશ્ચિત છે. ત્યાં પહોંચવું ફરજિયાત છે, એમાં હાલે એમ જ નથી. હાલે એમ જ નથી. કોઈ પીડાથી પહોંચશે, કોઈ જિજ્ઞાસાથી પહોંચશે. પહોંચવાનું તો ન્યા જ છે. બધાને પહોંચવાનું એક જ જગ્યાએ છે. હા, એક જ જગ્યાએ. એટલે લક્ષ અલગ નથી. નહીં. હું શરીરને મારું જીવન માનીને સમજું ત્યારે મને એમ થાય કે એન્જિનિયર લક્ષ છે, ડોક્ટર લક્ષ. એ લક્ષ નથી. પૂર્ણ લક્ષ એક જ છે. એક જ છે. તો સરસ શાંતિબા, મજા આવી તમારી સાથે વાત કરી. ખૂબ સરસ. હાજી.
બીજું કોઈ કઈ કહેવા માંગતું હતું? હા જી ભાવેશ. હાલો, બાએ જે સંસ્કારની વાત કરી તો એ કયા સંસ્કારની વાત કરી? એમ આમ પગે લાગે એ સંસ્કાર કે આમ આધ્યાત્મિક સંસ્કારની વાત છે ને? કોઈ સર, આધ્યાત્મિક સંસ્કારની વાત બાનું ઈ સંસ્કારની વાતમાં શું કહેવાનું છે જી. કે એણે જે કાંઈ કર્યું છે, માનો કે એણે કોઈ પુસ્તકોનું વાંચન પઠન કર્યું તમને છે. એવું નથી લાગતું ને કોઈને કે હું બાને પાછા પાડવા માંગુ છું? નહીં, હા, એક ચર્ચા છે, એક સંવાદ છે, અને આપણે ક્યાં અટક્યા છીએ કે જેથી આપણા બાળકો છે અને આપણે કંઈક ભરી નથી શક્યા. હું ભરાઈ ગયેલો હોઉં ને મારું બાળક અથવા મારી આસપાસના લોકો છે ખાલી રહી જાય, એવું તો ન જ બને. હું ખાલી હોઉં તો જ હું બીજાને ભરી ના શકું. તો અમારો સંવાદ કોઈ આલોચનાનો નથી. તમને એવું નથી લાગ્યું ને બા કે મેં તમને પાછા પાડવા? હું જાણવા પ્રયત્ન કરું છું કે ખરેખર આપણી પાસે એવું કોઈ છે કે નહીં, હે ને? ઠીક છે ને જી? હા, હા, સંસ્કારની વાત કરી ભાઈ, એટલે હું કહું કે બા એમ કહે છે કે આપણામાં સંસ્કાર હોય તો આપણા બાળકમાં આવે. એ કઈ રીતે? તો આ બા છે તો એ ભજન કીર્તન કરે છે કે પુસ્તકો વાંચે છે, રામાયણ ભાગવતનું અધ્યયન કરે છે, તો એ કરે છે ત્યારે અમે લોકો હાજર હોઈએ છીએ. તો એ વાંચે છે એમાંથી અમને થોડુંક મળ્યું કે નહીં? એનું કહેવાનો મતલબ એ છે કે મારામાં પડ્યું છે તો મારા સંતાનમાં આવ્યું. એને અભ્યાસ કર્યો ને તો અમે ધ્યાન નથી દીધું. તો એ જો અમારા ઘરમાં એક નિયમ છે કે બા સવારે 6 વાગે ઉઠે ને એટલે અમે બધા સૂતા હોઈએ. ઈ ઊભા થાય 6 વાગે અને ઈ આરતી શરૂ કરે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભૈભવ દારૂણમ, ઈ સ્તુતિ બોલે. અમે ક્યારે વાંચી નથી, ચોપડી ખોલી નથી, પણ ઈ દરરોજ ગાય છે એટલે અમને આવડી ગઈ મોઢે. મને ખબર નથી કઈ કડી પછી કઈ કડી આવે છે, છતાંય મને આવડે છે. કેમ કે એણે કર્યું છે એ મારામાં આવ્યું. તો બાનો કહેવાનો મતલબ એમ છે કે આપણે કર્યું હોય તો આપણા સંતાનમાં 5% આવે ખરું. આવે જ ને? કેમ ઈ રીતે સંસ્કારની દ્રષ્ટિએ વાત એ છે કે ઘરનું વાતાવરણ માહોલથી આવે. માહોલથી આવે. મારું એ જ કહેવું છે, લોહીથી નો આવે. સંન્યાસી કેમ બન્યા? સંન્યાસી કેમ બન્યા? માહોલથી બન્યા. એક મિનિટ, હા, માહોલથી બન્યા. સંન્યાસી કેમ બન્યા? માહોલથી બન્યા. જી જી. અંતરથી નહીં બન્યા હોય, પણ એમને એવો માહોલ મળ્યો. હું આગળ થોડી વાર આગળ ચાલીએ એટલે પૂછું સંસ્કાર. અને વારસાગત પણ આવે. જેમ કે એની ગાવાની વૃત્તિ છે, એ ભજન કીર્તનમાં જાય છે, સત્સંગમાં જાય ને ત્યાં ગાવાનું કામ કરે છે. તો એ જે ગાવાનું કામ કરે છે એને 5 દીકરીઓ છે, તો 5 દીકરીમાં આવ્યું, 5 ને ગાતા આવડે છે. તો ભજન શું છે? એટલે અત્યારે તો આ તમે જે અધ્યયન ચલાવો છો એનાથી અલગ છે, પણ કોઈ સંત થઈ ગયા. ભજન એટલે શું? મારી દ્રષ્ટિમાં કહું, જી. મારી દ્રષ્ટિમાં કે ઈ કૃષ્ણને ફોલો કરે છે તો એના ગુણગાન ગાય છે. આપણે પેલો શૃંગાર રસ કર્યો છે ને કે મારો કાનો આવો ને મારો કાનો આવો, એવા કીર્તન ગાય છે. કોઈની સ્તુતિ અને તેનું રૂપ મધ્યસ્થ દર્શન એવું કહે છે કે ભય મુક્ત જનને ભય મુક્ત કરે એને ભજન કહેવાય. વાત પહોંચી? હવે આને સમજીએ. ખાલી કહેવામાં છે કે જીવવામાં આવ્યું એને આપણે જોઈએ. ખાલી કહેવામાં છે કે જીવવામાં આવ્યું એને આપણે જોઈએ. જેમ કે આપણા દાદા વધારે ભયભીત હતા કે આપણા બાળકો વધારે ભયભીત છે? તો ક્યાંથી આવ્યો ભય? એમાં ભય જાવો જોઈતો તો. મારી અંદર ભય ઓછો હોય તો મારા બાળકની અંદર ભય ઘટવો જોઈતો તો, પણ થયું હું ભય વધ્યો. તો ભજન સાર્થક કર્યું કે નિરર્થક કર્યું એનો માપદંડ તો કાઢવો પડશે. મારા ઘરે કાયમ ભજન વાગે, ગંગા સતીના ભજન વાગે, અને પણ હું ભયમુક્ત ન થઈ શક્યો. તો એનો મતલબ એવો થયો કે ભજન મને પહોંચ્યું નથી. મને ભજન મોઢે થઈ ગયું, મને ભજન મોઢે થઈ ગયું, મને એ જીવવામાં કેમ ઉતારવું એ નથી ખબર. હા, અર્થ સમજીએ તો હું એ જ કહું છું, અર્થ સમજાણો કે નથી સમજાણો? અર્થ સમજાણો કે નથી સમજાણો એ વાત છે. ભય શેનો છે? મૃત્યુનો ભય છે? ભય છે આમ તો એક ભય કુદરતી છે. હા. એ કયો? પ્રાણ ભય. પ્રાણ ભય. હા. બીજા 3 ભય આપણે ડેવલપ કર્યા, હા, પેઢી દર પેઢીએ ડેવલપ કર્યા. રૂપ ભય, ધન ભય, માન ભય અને બળ ભય. 4 ભય ઊભા કર્યા. હા કે ના? બરાબર છે. બળ ભય ઘટવો જોઈએ એને બદલે શું કર્યું આપણે? વધાર્યો. જેમ કે પહેલા આપણા બાપ દાદાને ખાલી પ્રાણ ભય હતો, હા, અને ધન ભય નહોતો.
ભાઈ કુદરત હારે છીએ, કુદરત એટલું ખાવાનું દય જ દે, એવો ભાવ હતો કે નહોતો? હતો. આજે કોઠાર ભરાઈ ગયા તોય એમ થાય હજી ઘટે છે, એનો મતલબ શું થયો? ભય છે કે નથી? ઈ એનો ભય રાખે ભલે, પણ ભય કાંઈ નો રાખવાની જરૂર જ નથી. જરૂર નથી, કેવું સરળ છે. પ્રાણ ભય હું લેવા, એ તો જે થવાનું છે એ થવાનું છે. જી. હા. અને મૃત્યુ તો આ શરીરને છે. જી. આત્માને મૃત્યુ છે, એ તો આધ્યાત્મિક છે. તો બાળક પૂછે આત્મા ક્યાં છે, તો આપણે એમ કહીએ આત્માનું મૃત્યુ એ નથી. પકડવા જેવી વસ્તુ નથી. અરે પકડાય તો જ મેળ આવશે, પકડ્યા વગર મેળ આવશે નહીં. એની અનુભૂતિ કરી શકો તમે, બાકી પકડી ના શકો. પકડી શકાય. તો અમે અહીંયાથી એ કહીએ છીએ કે આત્મા પકડાય એમ છે, અને પકડીને આપણે જોઈ શકીએ. પકડવાનો મતલબ શું થશે? હાથથી પકડવો છે? નહીં. નહીં, હાથથી તો હવાય નહીં પકડાય. નહીં. સમજી શકાય. સમજી શકાય. સમજી શકાય. તો સમજી શકાય નો અર્થ એવો છે કે એને તર્કબદ્ધ સમજી શકાય, તત્વની રીતે એમાં થતી ક્રિયા ઓળખી શકાય, અને બૌદ્ધિકતાથી એને જીવી શકાય. જીવી શકાય. હા, એ બરાબર છે. હલો. હાજી. ગંગામાએ કીધું કે ભજનમાં રહેવું ભરપૂર. ભરપૂર. હવે ભરપૂરનો મતલબ વિચારશીલ રહેવું. ભરપૂરનો મતલબ 24 કલાક રહેવું. અહર્નિશ એમાં શબ્દ વાપર્યો છે, એટલે 24 કલાક, રાત દિવસ. એને આપણે સ્વચિંતન કહીએ. હા, સ્વચિંતન કહી શકીએ. અને મૂળ ભજનનો મતલબ મૂળ વિચાર છે. જી. કે વિચારમાં તરબોળ રહેવું. હું કોણ છું, હું શા માટે છું, આ સંસાર શા માટે છે, હું શા માટે આવ્યો છું, આ સમજવું એ જ ભજન છે. બરાબર છે. ગાવું એ તો એક લૌકિક વ્યવસ્થા છે. એ તો લૌકિક વ્યવસ્થા છે. કાંઈ નો સમજાય તો એ ગાતા આવડે કે ન આવડે? હા, આવડે. ગાવું એ કલા છે, કલાથી જીવી નથી શકાતું. જીવવું એ બહુ ઊંચી સમૃદ્ધિ છે. જિજ્ઞાસા હશે તો પહોંચશો, જિજ્ઞાસા હશે તો પહોંચશો. તો મારું એવું અહીંથી પ્રસ્થાપન છે, અને તમે જોઈ લો કે દરેક બાળક જન્મથી જિજ્ઞાસુ હોય છે. એ આપણી પાસે બેસીને સમજવાય માગે છે, પણ આપણે ક્યાંક અટકીએ છીએ. જ્યાં અટકીએ છીએ ત્યાંથી પછી આપણી સાથે રહેવા માંગતું નથી. હા કે ના? એને સમજવું છે બધું. માઇક ચાલુ કરો. આમનો સવાલ છે, જિજ્ઞાસા ન હોય તો? એ હોય જ, એ હોય જ. હાઇડ્રોજન હોય, હાઇડ્રોજન એટલે ખ્યાલ આવે ને? હાજી. હા, પરાયણે જોડાયું હોય તો? પરાયણે જિજ્ઞાસા ન હોય ને એને પરાયણે જોડવામાં આવ્યું હોય તો? એવું ટકશે નહીં. એ ટકશે નહીં. ટકશે નહીં. હા, એમ. પરાયણે કઈ ટકતું જ નથી. અને નથી ટક્યું એ જોયું આપણે. આપણે જોડવાનો કેટલો પ્રયત્ન કર્યો આ પેઢીને કે ભગવાન સાથે જોડાઓ, ભગવાન સાથે જોડાઓ, પૂજા પાઠ કરો. જોડાણું? નહીં જોડાણું. કેમ? એને એવું દેખાઈ ગયું કે આ લોકોને જોડાઈને કઈ મળ્યું નથી, એ રીતે બાંધે છે. એને ખબર જ નથી જોડાય ક્યાંથી ને. બા, હું એવું કહેવા માંગુ છું કે આપણને ખબર નથી. આપણને બાળક આવ્યું ત્યારે કોરું હતું કે કંઈક શીખીને આવ્યું? ના ના, એ કોરું પતું હતું. એમાં તમારે જે લખવું હોય એ લખી તો શકાય. આપણે લખ્યું એને જામ્યું નથી, એવું તો પાકું કે નહીં? હા, એવું પાકું. હા, એ વાત છે. એટલે આપણી પાસે લખવા જેવું નહોતું, એટલે આપણે નથી લખી શક્યા. એટલે પછી બાળકને એમ થયું કે જવા દો ને આ ભગવાન વાળું, એટલે એને માળા ન પકડી. આપણે માળા પકડીને કંઈક પામી લીધું એવું દેખાઈ ગયું હોત તો એ પકડત જ તે કે નહીં? એને એવું જોયું કે માળા પકડીને બેઠો છે એ ચીટિંગ કરે છે, ઘેરે માળા ફેરવે છે, દુકાને જઈને ભેળસેળ કરે છે. શું પકડ્યું એને? એ હાચું. તો આપણું આચરણ એને જોયું, એમાં એને ન દેખાણું. એવું ખરું કે નહીં? એટલે પછી એનો ભરોસો ઉડી ગયો. માળા પકડી ના કરવું એ કરતા એમને એમ કરો ને, માળા કે તેલ લેવા ભેળસેળ કરો. એટલે આજના બાળકો માળા નથી કરતા, ભેળસેળ કરે છે. ક્યાં સુધીની ભેળસેળ? ઠેઠ સુધીની. ઠેઠ સુધીની. તો એ માનવીયતા છે? નહીં. નહીં. ક્યાંથી આવ્યા? નવા છોકરા તો કોરા હતા. આવી ક્યાંથી? કોણે લખી? મારી પાસે થોડીક અપ્રામાણિકતા હતી. એક સૂત્ર છે, આ દર્શનનું નથી, એમને એમ ચકાસો. એક પેઢી પાસે જેટલું જેટલું જે હશે એને એની પછીની પેઢી ડબલ કે 3 ગણું કરશે. અને ચેક કરીએ. એક પેઢી પાસે નતું, જે વસ્તુ જેટલી હશે
નથી એ તો નહીં જ દેખાય. જે છે એને એ ડબલ કરશે. આને ચેક કરજો બરાબર, પછી હું કોઈને કહીશ સમજાવું એમ. એક પેઢી પાસે જેટલું હતું એને આગળની પેઢી ડબલ, 3 ગણું, 4 ગણું કરે. જેમ કે ભૌતિક સુવિધા આપણા દાદા પાસે વધુ હતી કે આજના છોકરાઓ પાસે વધુ છે? આજના છોકરાઓ પાસે. એનો મતલબ શું થયો? દાદા પાસે હતી એના કરતા બાપુજીએ વધારી, બાપુજીએ વધારી એના કરતા છોકરાઓએ વધારી દીધી. આપણા ઘરમાં ફ્રીજની ક્વોલિટી, દાદા પાસે ફ્રીજ હતું નહીં, બાપુજી પાસે થોડું સારી ક્વોલિટીનું હતું, આની પાસે એનાથી ઊંચું આવ્યું. બરોબર. પંખામાં પણ ક્વોલિટી વધી સારી ન થઈ તો કે સારી થઈ. સાધનો, ભૌતિક સાધનો ઘરમાં દાદા કરતા પપ્પાએ વધાર્યા, પપ્પા કરતા છોકરાઓએ વધારી દીધા. આવું એક મિનિટ સાંભળી લો. આટલું થઈ ગયું. દાદા પૂર્ણ સુખી હતા કે એ દુખી હતા? પૂર્ણ સુખી હતા. પાક્કું? પાક્કું. એને કોઈ ઝંઝટ નથી ને? પાક્કું? કેટલાને એવું લાગે છે? હાથ ઊંચો કરે. પૂર્ણ સુખી હતા. પૂર્ણ સુખી હોય એના ઘરમાં પૂર્ણ સુખની સંખ્યા વધે. આ નિયમ છે. દાદા થોડા ઘણા દુખી હતા, દાદા દાદી થોડા ઘણા દુખી હતા. સુખી તો નહોતા જ, થોડા ઘણા દુખી હતા. એ દુઃખને એના પછીની પેઢીએ ડબલ કર્યું, એના પછીની પેઢી એને 3 ગણું કર્યું. સુખ હોત તો સુખની પરંપરા ઊભી થાત, દુઃખ હતું એટલે દુઃખની પરંપરા ઊભી થઈ. આજે બધા જ દુઃખી છે, કારણ એ છે કે ત્યારે થોડુંક હતું, એને બીજી પેઢીએ ડબલ કર્યું, એને ત્રીજી પેઢીએ ડબલ કર્યું. સુખ તેદી નહોતું, સુખની શોધ હતી. આવું દેખાય છે? હા, પણ એ તો ભૌતિક સુખ છે, આધ્યાત્મિક સુખની વાત છે. આ તો તેદી હતું ભૌતિક સુખ, તેદી આધ્યાત્મિક સુખ તેદી હતું. હા, પાક્કું? પાક્કું. તો પરંપરા કેમ ન બની? પરંપરા તો નો અડે તો શું કરવાનું? એને કેમ ન અડ્યું? નો આવ્યું એનામાં, નો અડ્યું. એનો મતલબ એક જ થાય કે પંખો બનાવવામાં એને કુશળતા હાંસલ કરી લીધી, એટલે પંખો હારો બનાવી લીધો બાપુજી કરતા. ઈશ્વરની એને ખબર નહોતી, એટલે એને ભ્રમમાં હતા, અને એના પછીની પેઢી ડબલ ભ્રમમાં ગઈ, પછીની પેઢી હાવ છોડ્યું. એવું નહીં? એવું. હા. કોઈ આમાં કઈ કહેવા માંગે છે? શું વાત થઈ રહી છે? જી. નવી પેઢીએ ભગવાનને હું કામ સ્વીકારાને કે એ ટાઈપનું પહેલા જેટલું આધ્યાત્મિક હુકામ નથી થતી, તો મેં મારું હું મારું કહું તો ભગવાનને સ્વીકારવાની વાત હતી તો પહેલા જ્યારે દાદા બાપા બધા પાસેથી થોડું થોડું આવ્યું તો આપણે થોડુંક લીધું, પણ ત્યાંથી ભગવદ્ ગીતા આવી. તો મેં એ ભગવદ્ ગીતાનું વાંચન શરૂ કર્યું. એમાં અલગ અલગ યોગ કીધા. તો કર્મયોગ સૌથી પહેલો કર્મયોગ કીધો. કર્મયોગમાં એટલું એવું કીધું કે કર્મ કરો પણ એની હારે બંધાવ નહીં. તમે કાંઈ પણ કરો છો તો તમે એ મતલબ તમે એનું જશ ન લ્યો કે ભાઈ. અચ્છા, તો એને ચેક કરીએ. આને પહેલાય ચેક કરી લીધું હતું આપણે, ફરીથી ચેક કરીએ. ફળની અપેક્ષા વગર કોઈ કર્મ હોય નહીં? ફળની અપેક્ષા વગર કોઈ કર્મ હોય નહીં. એકાદા સાબિત કરો. તમે આજ સુધીમાં ફળની અપેક્ષા વગર કોઈ કર્મ કર્યું હોય સાબિત કરો. ફળની અપેક્ષા વગર કોઈ કર્મ ન હોય તો કર્મથી બંધન થયું જ કોનું થયું? પોતાનું જ થયું. પોતાનું થયું ને? ફળને નહીં, હું એમ કહું છું કે અસ્તિત્વનો નિયમ છે અને તમે નકારી નહીં શકો. અસ્તિત્વનો નિયમ એ છે કે માનવ કર્મ કરતા પહેલા ફળની અપેક્ષા રાખે અને રાખે જ. કોઈ માળા ફેરવે છે તોય એને અપેક્ષા છે કે હું પામી લઉં ભગવાનને. એનો મતલબ શું થયો? ફળની અપેક્ષા સાથે એ માળા ફેરવે છે. અપેક્ષા વગરનો કોઈ માણસ ન હોય તો જે વસ્તુ આપણે સમજીએ છીએ એને આપણે ચકાસીએ. ફળ છોડી ન શકો તમે. હું એને ખોટું નથી કહેતો, પણ એ જે આખું મેં વાંચ્યું કે આ ટાઈપનું આવે છે, પણ એવું ક્યાંય આચરણ ન જોવા મળ્યું, ઉલટાનું ઊંધું જોવા મળ્યું. હાવ મૂકી દીધું. બા સમજાય છે વાત આ છોકરાની? એમણે જે ત્યાં આવ્યું એ મને સમજાણું કે ભાઈ આ છે, પણ હકીકતે એ એટલું ઊંડાણપૂર્વક છે એ ત્યાંથી ખાલી વાંચનથી ન સમજ પડી. તો હવે મેં શું ગોતવાનું શરૂ કર્યું
કે એ સાચું શું છે એ કોઈક સમજાવે કે જેને, તો હવે મને એ સવાલ થયો કે સાચું શું છે એ સમજાવશે કોણ? તો જે સમજેલું હશે. તો હવે સમજીને પછી દરેક ઓલા અમુક ઘણી જગ્યાએ ધર્મ ઘણા મોટા છે, એવું નથી કહેતા કે આપણે એની પાછળ, પણ બધાની પાછળ પાછું શું કહેવાય, તો પૈસો શું કામ આવી જાય છે? એટલે હું એની પાછળ હાવ ભાગી ગયો કે ભાઈ એની દરેક પાછળ એની પાછળ પાછા પૈસો લઈને બેઠો, પૈસો આવી જાય, બરાબર છે. તો હું ત્યાંથી આવ, મેં કીધું તો એ જરૂર જ નથી, શું કહેવાય ત્યાં જવાનું તો શું મતલબ છે? બરાબર છે. એટલે આ પેઢી આધ્યાત્મ સાથે જોડાઈ ન શકી એનો દોષ આ પેઢીને દેવાની જરૂર મને નથી લાગતી. આપણા બાપ દાદા પાસે એવો કોઈ આધાર નહોતો કે જોડાઈ શું કામ રહેવું, એટલે એ જોડાઈ ન શકી. હે, આપણા પૂર્વજો પાસે એવો કોઈ આધાર નહોતો. પ્લીઝ, આપણા દાદા પાસે સંપૂર્ણ સુખ નહોતું, પણ સંતોષ હતો. ઓછામાં પણ સંતોષ હતો. સંપૂર્ણ સુખ તો ત્યારેય નહોતું. એને આપણે ચેક કરીએ કે દાખલા તરીકે એક ગામ હતું, આવું થયું કે નહીં જોઈ લો. એક ગામ હતું, એક દાદા પાસે 60 વીઘા જમીન હોય, 4 છોકરા હોય, ઠીક છે, ચારેયના લગ્ન થાય એટલે 8 જણા, 60 વીઘામાં 8 જણા વધી જાય. પછી દાદાને એમ થયું કે એકને બહાર મોકલો. દાદાએ જ મોકલ્યો તો બીજા કોઈએ? દાદાએ મોકલ્યો. એક બહાર ગયો, બહાર જઈને એને વધુ કમાણો, એ બીજા ઘરને પ્રભાવિત કર્યું, એટલે એને એમ થયું આપણે એકને મોકલો. આવી જ રીતે ગયા કે નહીં? ધક્કો કોણે માર્યો? તો દાદાને સંતોષ હતો? બહુ ઝીણવટપૂર્વક જોવું પડશે, બહુ ઝીણવટપૂર્વક જોવું પડશે. વાત પકડાય છે? સંતોષ બહુ ઊંચી ચીજ છે, એને તમે આવી રીતે નહીં માપો. મેં કાલે કીધું હતું કે વસ્તુઓમાં સંતોષને અને જે અહીંયા વાત થવાની છે, સંતોષ એ અલૌકિક ઘટના છે. વાતો કરવી અલગ છે, વાતો કરવી અલગ છે. કોઈ વસ્તુને પામી જવી કે ઓળખાઈ જવી એ અલગ મુદ્દો છે. ઠીક છે ને? તો શું લાગે, ધીમે ધીમે આખું ગામ ઈ રવેડે ચડ્યું. એટલે અહીંયા આવ્યા, હજી અહીંયા આવ્યા છે, એને અહીંયા ઘણું બધું પામ્યા કે નહીં? આર્થિક રીતે તો ઘણું ભેગું કર્યું. હવે આમાંથી કોઈને એમ થયું કે એક છોકરો કેનેડા આવી જાય, તો ભૂખ તેદી હતી, એને આ પેઢીએ ડબલ કરી, એને આની પછીની પેઢીએ ટ્રિપલ કરી. આવું થયું કે ન થયું? આવું થયું, જોઈ લો. પોસ્ટમોર્ટમ તો પૂરેપૂરું થશે. આ તો એ આવશ્યક હતું, આવશ્યક હતું. ભૌતિક સુખ સુવિધા નહોતી તેદી શાંતિ નહોતી બેન, એટલે જ અશાંતિ ડબલ થાય. હું એમ કહું છું, આ સમજવાનો પ્રયત્ન કરો. બાપાને શાંતિ હોત તો એ બહાર મોકલે છોકરાને. એને અશાંતિ થઈ કે અહીંયા બધા નહીં હમાઈ. આ તો વધારે મેળવી લેવું કોને હતું? દાદાને હતું. તો શાંતિ હતી કે અશાંતિ હતી? સમૃદ્ધિનો ભાવ હતો કે વધુ મેળવવામાં અમીરીનો ભાવ હોય? સમૃદ્ધિનો ભાવ ક્યાં હોય? છે એટલામાં રેડી છે, ખોટી દોડ નહીં કરો. દોડવા જેવું ક્યાં છે હું તમને બતાવું. એ બતાવી ન શક્યા. દોડવા જેવું ક્યાં છે હું તમને બતાવું, એ બતાવી ન શક્યા, એટલે એક દોડ ચાલુ રહી. એ દોડ દોડવા જેવી હવે નથી લાગતી, પાછા ઊભા રહીને બેઠા આપણે. આવું થયું કે ન થયું? તો દોડ તો મૂકી. માઇક આપો, માઇક આપો. એ દોટ મૂકી ઈ જરૂરી છે ને? એમ ક્યાં પૈસા કમાવા એ જરૂરી છે. જરૂર કોણે ના પાડી? કેટલા જોઈએ? તો કમાણી વગર કેટલા જોઈએ એ કયો પહેલા? કેટલા એ થઈ રહી? એનું ઘર ચલાવવા પૂરતી તો જોઈએ ને. એમ તો એટલા નથી રળીએ કેમ? કોઈ રળી છે કે ને? એટલા જ માટે દોડે છે કે વધુ માટે? ના, એટલા માટે માણસને આગળ નીકળવું છે. બસ, તો હું એ જ કહું છું. કેટલે આગળ નીકળવું એટલે ક્યાં અટકવાનું, ક્યાં એ બતાવો. એ તો અટકવાનું જ નથી. તો પતી ગયું ને, તો દોડ્યા કરો. તો આધ્યાત્મ ક્યાં મેળવવાનો? આધ્યાત્મિક માટે દોડધામ હોવી જોઈએ, અને એ તમારે સ્થિર થવું પડે. તો પાછા આમ દોડવાનું છે કે આમ જવાનું છે? આધ્યાત્મિક બાજુ જવાનું. તો છોકરાને દોડાવીએ કઈ બાજુ?
છોકરાને આમ દોડવ્યું છે તો પછી શાંતિબા ખરું મજા આવી, પણ તમારી વાત અરે મજા આવી. ગુડ. હાલો, કોણ કહેશે બીજું કોઈ? હા બા મજા આવી. હા એટલે હા બરાબર છે, બહુ સરસ. ખુશ. બે મુદ્દાની આપણે ચર્ચા કરીએ છીએ સાહેબ. એક સામાજિક પેઢી દર પેઢીની જે વાત કરીએ છીએ અને એક આધ્યાત્મિક વાત કરીએ છીએ. એ બેનું મિલન ના થાય એમ, મતલબ બેનું સામાજિક જનરલાઇઝ ચર્ચા ના થઈ શકે. જેમ કે આપણે વાત કરીએ છીએ કે 3 પેઢી પહેલા સુખ હતું કે નહોતું, કે 50 પેઢી પહેલા સુખ હતું કે નહીં, આજે છે કે નહીં, પછી છે કે નહીં. એ સુખ વિષય છે એ સબ્જેક્ટિવ છે. સબ્જેક્ટિવ મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ છે એમ. સુખ નહીં, અહીંથી એ કહેવાય રહ્યું છે સુખ ઇન્ડિવિજ્યુઅલ નથી, સુખ પરંપરાગત છે. ઇન્ડિવિજ્યુઅલ નથી. પરંપરામાં હોય તો આવનારું બાળક સુખી જ થાય, પરંપરામાં દુઃખ છે તો આવનારા બાળકનું દુઃખી રહેવું જ સંભવ છે. આ વાત અહીંથી થઈ રહી છે. અને હું શું કહી રહ્યો છું, આને આપણે અહીં જોવાનું છે. હું એવું કહી રહ્યો છું કે પરંપરાગત છે. સુખ અથવા દુઃખ પરંપરાગત છે. પરંપરાગત મતલબ? પરંપરાનો મતલબ એવો થાય કે પેઢી દર પેઢીએ કોઈ એક સુખી થયો છે, કોઈ એક સુખી થયો છે ઘરમાં, તો એ સુખની પરંપરા સ્થાપિત કરશે જ. સુખની પરંપરાથી બાળક આવે એટલે સુખી થાય. આજે જો, આજે બાળક આવે ત્યારે ખુશ હોય કે ના ખુશ હોય? ખુશ હોય. 5 વર્ષે ખુશ હોય. 10 વર્ષે ખુશ હોય. 15 વર્ષે ધીમે ધીમે ઓછું થાય. કારણ કે દુઃખની પરંપરા છે. પણ એ પરંપરા જે દુઃખની આપણે કહીએ છીએ એ સમાજમાં છે કે? આનો સીધો મતલબ એવો છે કે મા બાપ પાસે સુખ નથી એટલે બાળકને આપી નથી શકતા. જો મા બાપ સુખી હોય ને તો એ સુખનું સરનામું એને બતાવી શકે કે આ સુખ કહેવાય, આ આવી રીતે મળે. અત્યારે તમે સુખી કઈ રીતે થશો એવું માનો તો કે પૈસાથી. એટલે બાળકને તમે એના પાછળ દોડાવશો, એ દોડશે અને જોશે સુખી થયો નહીં થયો એટલે નિરાશ થશે. નિરાશા સુખ છે કે દુઃખ છે? દુઃખ છે. દુઃખ છે. તો બાળકોમાં ધીમે ધીમે જીવન પ્રત્યે નિરાશા વધતી જાય છે, ઘટતી જાય છે? વધતી જાય છે. એનો મતલબ શું થયો? પરંપરા એની આલી રહી છે દુઃખની. ઠીક છે ને? હવે એમાં સમજી લો કે કોઈને સમજાણું કંઈક, એણે એવું કીધું કે આ પ્રમાણે સુખપૂર્વક જીવી શકાય. જેમ કે નાગરાજજીએ કીધું કે આ પ્રમાણે હું 5 વર્ષ સુખપૂર્વક જીવ્યો, આવો હું તમને સુખ બતાવું. તો એની સાથે જેટલા રહ્યા એણે એની અંદર જીવીને જોયું તો સુખપૂર્વકની યાત્રા ચાલુ થઈ. મેં મારા ઘરમાં જોયું, મારા બા બાપુજી તરફથી મને સુખ મળ્યું એવું નથી. મારા બા બાપુજીની કૃતજ્ઞતા એટલી કે એણે મને આ શુદ્ધ મસ્ત શરીર આપ્યું. અને એમાં ક્યાંક ક્યાંક બાહ્યે કોઈક વાર ગંગા સતી કે આ તે એ તરફ મને ખેંચી રાખ્યો. એટલે મારી એક જિજ્ઞાસા બની રહી. તો મારા પરિવારનો એટલો આભાર કે મારી જિજ્ઞાસાને મારી નહીં. એટલો આભાર. અચ્છા, જિજ્ઞાસા કુદરતી હતી કે કૃત્રિમ હોય? કુદરતી. પરિવારનો એ ઋણી છું હું કે મારી જિજ્ઞાસાને મારી નહીં. મને એવું ન કીધું કે આમ ન વિચાર. મારો પહેલો જ પ્રશ્ન છઠ્ઠા ધોરણમાં હું ભણતો ત્યારે હતો. મેં મંદિરમાં માતાજીને જોયા અને એ જ માતાજીનો ફોટો મેં ઉકરડામાં જોયો. અને મને એવું શીખવતા હતા કે આ માતાજી તારું રક્ષણ કરશે. તો મને પહેલો સવાલ એવો થયો કે આ કેવી રીતે થશે? તો સવાલ થવો જોઈએ કે ન થવો જોઈએ? થવો જોઈએ. એ સવાલને મારી નાખો તો શોધ ચાલુ રહેશે કે બંધ થઈ જાય? બોલો. બંધ થઈ જાય. બંધ થઈ જશે. એટલે હું મારા પરિવારનો એ ઋણી છું કે મને કોઈ એણે સીધો થપ્પો ન લગાવ્યો કે આ માની લેવાનું છે. ઠીક છે ને? પછી હું એક જગ્યાએ અમારા કુળદેવી છે ત્યાં ટ્રસ્ટી હતો, તો ત્યારે તે ત્યાં દૂધ પાતા હતા. એ જ મંદિરના ડેલે બાળકો દૂધ વગર ભીખ માગે છે. તો પાછો પ્રશ્ન થયો કે આ પથ્થરને પાવાનું છે કે બાળકોને પાવાનું છે? વાત પકડાણી? વાત પકડાણી? તો પાછો ને આ મુદ્દો આવ્યો
ત્રીજો ઘટના એવી ઘટી કે સોનાના દાગીના કુળદેવી ઉપરથી ચોરી થઈ ગયા. તો પાછું એમ થયું, આ મારું રક્ષણ કરવાના છે કે મારે એનું કરવાનું છે? તો કંઈક સ્પષ્ટતા તો હોવી જોઈશે ને. વાત પકડાય છે? આમાં આપણી પાસે બાળક કોઈ સવાલ પૂછે જવાબ છે નથી. એટલે હું ઋણી છું મારા પરિવારનો કે મને આવા વિચારમાં, મારા બાપુજી ક્યારેક ક્યારેક કીધું કે આવું બહુ ન વિચારાય, પણ એને હાવ રોક્યો નહીં, મને છૂટ આપી, હા વિચારો, વાંધો નહીં. તો તમને શું લાગે છે એમ પૂછ્યું. અમને શું લાગે છે ત્યાંથી આપણી યાત્રા ચાલુ રહી છે. વાત પહોંચે છે? પણ ઘણા બધા એવા સાધુ મહાત્મા બી થઈ ગયા કે ભાઈ જે પોતે સુખી થઈ ગયા છે જી, પણ એમની નેક્સ્ટ પેઢીથી જ એ વસ્તુ એનામાં નથી ઉતરી કોઈ. તો એનો મતલબ એવો થયો પરંપરામાં ન આવ્યું. પરંપરામાં ન આવ્યું એનો મતલબ એવો થયો કે એને પૂરેપૂરી ખાતરી અથવા સમજ નહોતી, જેથી પરંપરા બનાવી ન શક્યા. આવું વિચારી શકાય? ફોર એક્ઝામ્પલ, કૃષ્ણ ભગવાન છે એ પરમ સુખ ઉપર હતા, પછી એની પાછળની પેઢીઓમાં એ વધવું જોઈતું હતું. આપણે એક કામ કરીએ, એ વિવાદ થશે. કૃષ્ણ અહીંયા છે નહીં. તમે કંઈક કૃષ્ણ વિશે માનો છો? નહીં. બરાબર છે. હું કંઈક કૃષ્ણ વિશે માનું છું. કૃષ્ણ અહીંયા છે નહીં. મારી માન્યતા કૃષ્ણ વિશે કૃષ્ણનું છે કે મારું છે? આપણી પોતાની મારું છે. તમારી પાસે જે કૃષ્ણનું છે એ કૃષ્ણનું છે કે તમે માનો છો કંઈક મારું પોતાનું? તો એ આપણે કૃષ્ણની વાત કરીએ છીએ કે આપણી પોતાની? તો એમાં બાંધવાનું જ થાય બીજું કંઈ? તો આપણે કૃષ્ણને વચ્ચે લાવ્યા વગર આપણી બેયની વાત કરીએ. બરાબર. એવું ખરું કે નહીં? વાત પકડાય છે ને? તો આપણે જો આપણને સમજી લેશું, અહીંથી એટલું જ કહેવાય રહ્યું છે, હું મને સમજી લઈશ તો મને કૃષ્ણ દેખાશે. પછી આપણે બે એક તલ ઉપર વિચારી શકશું. બરાબર. પછી ચર્ચા થાય. તો પહેલા સ્વયંને ઓળખવાનો પ્રયત્ન કરીએ. ઠીક છે ને? અને આખી યાત્રા દરમિયાન તમને જ છેલ્લે જવાબ મળી જશે કે તો કૃષ્ણ શું હતા. અને ઓકે ઓકે, ઠીક છે ને? ધન્યવાદ. હાજી, બીજું એક લઈ લઈએ સવાલ, વાંધો નહીં. પેલા ભાઈએ પ્રશ્ન કર્યો હતો ને કે કોણે? ગીતા વાળો. હા. ગીતામાં કહ્યું છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. તેનો મતલબ કે ફક્ત પરિણામની લાલચ માટે કામ ન કરવું, તેની સફરનો પણ આનંદ લેવો. પરિણામ મળવામાં સમય લાગે, પણ જ્યારે આપણે એ કામ ખુશીથી કરીએ ત્યારે તે કામ નહીં પણ આનંદનો સ્ત્રોત બની જાય છે. પરિસ્થિતિમાં ઉતાર ચડાવ આવે, પણ જો ધૈર્ય હશે તો આગળ વધી શકશો. ઓકે. જી 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 જી. એને કરીને એનો જવાબ છે. હા, આપણે ક્યાં કીધું એવું? એને નથી બેસતું તો તમે બેસાડી દો તો બેસાડો, ટ્રાય કરો. આપણા બાળકમાં આપણે નથી બેસાડી શકતા તો નથી બેસાડી શકતા, ટ્રાય કરો ને. અમે ક્યાં ના પાડીએ છીએ? એક મિનિટ. કેટલા વર્ષથી આપણી પાસે ભાગવત ગીતા છે? 5,500 વર્ષથી. જે શાસ્ત્ર સુખી કરવા માટે ઉત્તમ, એનો સત્કાર કઈ રીતે થાય, એણે માનવજાતને એક ઊંચાઈ સુધી લઈ ગઈ. હવે જે જગ્યાએ પહોંચ્યું છે ત્યાં કંઈક ઘટે છે, એના જવાબ છે કે નહીં એ વાત છે. અને વાત તમે ગીતા વાંચી કે નહીં? તમે વાંચી? જેણે વાંચી એને જવાબ મળ્યા બધા. તો અહીંયા હું કામ બેઠા છીએ? પ્રશ્ન થાય ને. એમાં જે ઘટે છે એ મારે સમજવું છે. તો જે આ વ્યક્તિ જે છે એણે બધું વાંચીને 3 સવાલ કરેલા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, એ શું કહેવા માંગે છે મને સમજાવો. આ ધરતી ઉપર કોઈ માણસ નહોતો કે એને પ્રશ્નનો જવાબ દઈએ કે એનો મતલબ શું થયો? મતલબ શું થયો? આપણા કરતા વધારે વાંચીને બેઠેલા છે કે નથી આ ધરતી ઉપર? 9 વર્ષના બાળકના પ્રશ્નનો જવાબ આપવા કોઈ સમર્થ નહોતું. બીજું એણે એવું પૂછ્યું કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, ચકલીના બચ્ચા આ પહેલેથી આવો ને તો બધું સાથે રહીએ, કઈ વચ્ચેથી કેવું થાય કે મારે ફરીને પાછું લેવું પડે, એટલે બીજાના માટે ઓલું થાય કે ચકલીના બચ્ચામાંથી શું, ચકલીનું ઈંડામાંથી શું બહાર આવે? કાગડામાંથી, કૂતરામાંથી. તો સત્યમાંથી શું જન્મે? તો અસત્ય કેમ જન્મવું? એવો પ્રશ્ન હતો એનો.
કોઈની પાસે આ ધરતી ઉપર જવાબ નહોતો. એણે કીધું કે ધરતીમાં જેની પાસે જવાબ હોય એની પાસે હું જઈને સાંભળવા તૈયાર છું. 12-13 વર્ષનું બાળક પૂછે છે. બીજો સવાલ શું હતો? એવું કહે છે કે આત્મા છે પરમાત્મામાંથી છૂટો પડ્યો અને પાછો પરમાત્મામાં વિલીન થઈ જશે, આવું કહે છે કે નહીં? તો એનો સવાલ એવો હતો કે એને નેન્યા જ જવું હતું પાછું, તો છૂટો હું કામ પડ્યો આ ઝંઝટ માટે? એનો જવાબ પણ કોઈ પાસે નહોતો. એટલે એણે એવું કીધું કે કાં જવાબ આપો કાં મને કયો ક્યાંથી જવાબ મળશે. એ જાણવું હોય એને 3 ગુણથી પાર થવું પડે. પડે વસ્તુ અલગ છે. પડે એ કેવું છે? હા, પડે આમ કરવું પડે, આમ કરવું પડે. પડે નહીં, થઈ જાય એવું કઈ છે આપણી પાસે? છોડવું પડે. જો પડે પાછું આવ્યું. પડે નહીં, છોડાઈ જાય, છોડાય, છૂટી જાય એવું કઈ છે? છૂટી જાય. ઈ શું છે? પ્રયત્ન કરવો પડે. રજો ગુણ, તમો ગુણ, સત્વ ગુણ, બધા ગુણોથી તમારે અલગ થઈ જવું પડે. હા, એટલે નોર્મલી કેવું થાય ખબર? અમે આ શરૂઆત કરીએ ને એ પહેલા એક વાત કરીએ કે તમે જે શીખીને આવ્યા છો ને એને ઘડીક એક સાઈડ મૂકજો. બરાબર. અને પહેલા આને પૂરું સાંભળી લો, સાંભળી લઈ. બરાબર. પછી એને સરખામણી કરો. આખું ભાગવત ગીતા તમને મોઢે છે અથવા આખું સમજીને બેઠા છો? નહીં. મધ્યસ્થ દર્શન આખું તમને સમજાઈ ગયું છે? તો કમ્પેરિઝન કરવાની, સરખામણી કરવાની આપણામાં હજી એ યોગ્યતા ન હોય તો આમાં વિવાદ થશે. આખો દી આમાં જાહે. હું એમ કહું છું કમ્પેરિઝન જ છે કે નહીં જુઓ તો ભાગવત ગીતામાં બધા જવાબ છે. એવું તમે કહો છો તો મારે જવાબ જોઈએ છે. આત્મા છૂટો હું કામ પડ્યો ઈશ્વરમાંથી, પાછો એમાં જવાનો હતો, છૂટો હું કામ પડ્યો? એમાં ન સમજાણું. હું એ જ કહું છું એમાં નથી સમજાણું એટલે આપણે અહીંયા બેઠા છીએ કંઈક નવું શાસ્ત્ર લઈને. જે વ્યક્તિએ આની અનુસંધાન કર્યું જી, તો બસ એટલી જ વાત છે કે તમે આને પ્યોર લિસનિંગ થી સમજી લો. ઘડીક રામને સમજ્યા હો તો એને ઘડીક બાજુમાં રાખો, કૃષ્ણને સમજ્યા હો તો એને બાજુમાં રાખો. આ સમજી લીધા પછી ત્રણેયની સરખામણી કરજો તમે. સરસ સમજાવો. તત્વને સમજાવો. તમે જે કહેવા માંગો છો એ સમજાવો. હું હા 7 દિવસ 7 દિવસ ક્રમમાં જ છે હે ને? 7 દિવસમાં એ આવી જશે. આ નો આવે ને સંતોષકારક જવાબ ન મળે તો તમારે માઇક લેવાનું. આમાં ક્યાં મોટી વાત છે? ઠીક છે ને? તો જમવા જઈએ. થેન્ક યુ, ધન્યવાદ. નહીં પણ એમાં કેવું થાય ખબર?